આવા કીડાને પ્રહલાદ મહારાજ કહે છે, આ તો રેશમના કીડા જેવો છે. રેશમનો કીડો પોતાનું ઘર બનાવવા માટે ઝાડુ બનાવતો જાય, અંતે એને ખબર પડે કે આ ઘર બનાવતા બનાવતા બહાર નીકળવાનો રસ્તો મેં મૂક્યો નથી. એમાં સંસારની અંદર મનુષ્ય પત્નીને લાવે, બાળકોને લાવે ને એ પરિવારને પ્રસન્ન કરવામાં એ એવો ફસાઈ જાય છે કે આ સંસારમાંથી બહાર નીકળવાનો રસ્તો ભૂલી જાય છે. અને રેશમનો કીડો જેમ પોતે જ બનાવેલા જાળામાં અટવાઈને મરી જાય, એમાં સંસારની અંદર આસક્ત જે ગૃહસ્થો છે એ પોતે જ બનાવેલા ઘર પરિવારની અંદર અટવાય અને અંતે મૃત્યુને પ્રાપ્ત થાય છે. એટલા માટે કહે છે, કુટુંબ પોષાય વિયન નિજાયું. આવા લોકો પોતાના આયુષ્યને કુટુંબનું પાલન પોષણ કરવામાં લગાડે છે. ન બુદ્ધ્યતે અર્થ વિહતમ પ્રમત્ત સર્વત્ર તાપત્રય દુઃખિતાત્મ. કહે છે કે એ હંમેશા 3 તાપોથી દુઃખી થયા કરે છે. અને નિર્વિદ્યતે ન સ્વકુટુંબ રામ. પ્રહલાદ મહારાજ કહે છે કે એવા કુટુંબનું પોષણ કરવામાં પોતાનું જીવન નષ્ટ કરે છે જે કુટુંબનું પોષણ કરવાથી એને કોઈ લાભ નથી મળવાનો. ગમે એટલું લાવીને આપે ઘરે, હે ને, પછી અંતે જયારે એ વ્યક્તિ કેટલી મહેનત કરે તમે વિચાર કરો. રોજ સવારે ઓફિસે જાય, સાંજે આવે, આવી 12 કલાક મહેનત કરતા કરતા એનું જીવન કાઢી નાખે, તોય અંતે પત્ની અને બાળકો કહે તમે અમારી માટે શું કર્યું છે? હે, ઓલો તૂટી ગયો બિચારો, તોય કે તમે કર્યું શું? તો આ કે એટલે આખું જીવન તો તમને ખવડાવ્યું, તો કે તમે બાજુવાળાને જુઓ. લે, હવે એને એ દુઃખ હોય કે બાજુવાળા રડ્યા એટલું આપણા ઘરવાળા ન રડ્યા. પણ એ દયા નથી આવતી કુટુંબને કે આ બિચારો એકલો માણા આટલી મહેનત કરી આખા કુટુંબનું પાલન પોષણ કરે છે, કોઈ દયા નથી ખાતું. અને તોય ઓલો પાછો ન્યા એના એ જ કુટુંબને પાલન કરવામાં, એનું જ પોષણ કરવામાં રોજ લાગ્યો છે. હંમેશા તાપથી બળતો રહે છે. જો વાસ્તવિકતા છે, કુટુંબનો કોઈ લાભ નથી. તમે જેટલું બનાવ્યું, જેટલું કમાણા, એ બધું તમારે કોને આપી દેવાનું? તો કે કુટુંબને. તમારું કમાણેલું કુટુંબ વાપરે અને અંતે જયારે મૃત્યુનો સમય આવે ત્યારે એ કુટુંબ તમને બચાવી નથી શકતું. હે, આ તો સારું છે ભગવાનને વ્યવસ્થા અહીંયા પાછા આવવાની નથી કરી, નકર પાછા આવીને કેટલાય ધોકા લેતો. કારણ કે અમે તો જોયું છે સમાજમાં કે જયારે એ કુટુંબના વડીલનું મૃત્યુ થાય તો આવડા શું કરે, પેલા તો ફોટો મૂકે, હાર ચડાવે, બેસણું થઈ ગયું, 12 દી થયા, ભૂલી જાય છે, જવા દો. પછી ઈ ફોટો જાય દિવાલ ઉપર, 1 વર્ષ સુધી ત્યાં રહે કે નહીં આપણા દાદા હતા. અને પછી જે યંગ એજ વાળા લોકો હોય ને એ શું કે, આ દાદા દિવાલ ઉપર સારા નથી લાગતા, એને દાદાને સ્ટોર રૂમમાં મૂકી દો. અને દાદા એ દિવાલ ઉપરથી ઉતરીને વયા જાય સ્ટોર રૂમમાં. પછી વળી 2-1 વર્ષો જાય અને પછી એ નવી આવેલી જે સ્ત્રીઓ હોય એ શું કે, આ ફોટો જૂનો થઈ ગયો છે, ભંગારને ભંગારમાં જવા દો. આ સ્થિતિ છે આજની. કયું કુટુંબ આ કરે છે? જે કુટુંબના ભરણ પોષણ માટે થઈ અને વ્યક્તિએ જીવન આપી દીધું, એ કુટુંબ એને આ રીતે એનો બદલો વાળે છે. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કુટુંબનો લાભ નથી. અને પાછો એ મહેનત એમનામ નથી થતી ભક્તો, એ મહેનત કરવા માટે ત્રિવિધ તાપથી બળતો રહે છે. આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક, 3 તાપથી બળે છતાં પ્રહલાદ મહારાજ કહે છે દુર્ભાગ્ય એ છે કે એને સંસારમાં વૈરાગ્ય નથી થતો. બોલો, રાત દિવસ એ સ્વાર્થી કુટુંબનું પોષણ કરે છતાં કોઈ દી મનમાં એમ ન થયું કે આ મારા નથી. એને ગાળ્યું દે, મારે, તોય કે નહીં મારા એ મારા. અને છોકરાઓ બાપાને ગાળ્યું દે ને તો એ તો બાપા એમ આ તો ઘીની નાળ્યું છે, હે ને, ભલે ગાળ્યું દે તો ગમે એમ આપણો છે ને, હે ને, બોલો તોય સહન કરે બિચારા. હે ને, તો કુટુંબને દયા નથી આવતી કે નહીં એને બહુ મહેનત કરી, હવે એને રોકવો જોઈએ, હવે બસ કર્યો. પણ કોઈ પત્ની પોતાના પતિને નથી કહેતી કે બસ હવે તમે બહુ મહેનત કરી, એને હવે કરવાની જરૂર નથી. કોઈ પુત્ર એના પિતાને નથી કહેતા કે બહુ મહેનત કરી, હવે બસ કરો, નહીં. અને એવા કુટુંબીઓમાં આ ભાઈને ક્યારેય વૈરાગ્ય થતો નથી. આ રીતે આસક્ત પોતાની ઇન્દ્રિયોને વશમાં નથી રાખી શકતા અને હંમેશા ધનની ચિંતામાં ડૂબેલા હોય. એને ખબર છે કે બીજાનું ધન લેવાથી નરકમાં જવું પડે છે, યમરાજજી સજા આપે છે, છતાંય કુટુંબ માટે થઈ
અને એ વ્યક્તિ ગામમાંથી બીજાનું લાવે છે, પોતે પાપ કરે છે અને કુટુંબનું પાલન કરે છે. તમે વાલ્મીકીની કથા સાંભળી છે. નારદ મુનિ એ મૃગારી નામના ડાકુને જયારે મળ્યા તો એટલે મૃગારીને કીધું તું આ બધા પશુઓને મારે જ શું કામ? કારણ કે બોલો જીવતા પશુને મારી નાખતો, બોલો. અને પાછો અડધા મારે, અડધા જીવતા રાખે, અડધા મારે. અને એ પશુઓ તરફડતા હોય એને ખંભા ઉપર નાખીને ઘરે લઈ જાય. તો નારદજીએ પૂછ્યું તું આ પાપ શું કામ કરે છે? તો કે પરિવારનું પાલન કરવા માટે. નારદ મુનિ કે એક કામ કર, તું ઘરે જઈને પૂછ તો ખરો કે તું જે આ પાપ કરે છો એમાં કોઈ ભાગીદાર છે તારું? તો બોલો ગયો ઘરે અને ઘરે જઈને પત્નીને પૂછ્યું. એને તો વિશ્વાસ હતો કે રાત દિવસ જેના પાલનમાં હું વ્યતીત કરું છું એ થોડી ના પાડવાની છે, કારણ કે પત્ની તો આપણી છે ને. પત્નીને જઈને પૂછ્યું કે આજે હું કઈ પાપ કરું છું એમાં તારો કઈ હિસ્સો ખરો? તો કે તમે પરણીને લાવ્યા છો ને તમે પાલન કરવામાં અમે હું કેમ ભાગીદાર થાવી ભાઈ? પાલન કરવું એ તમારું. ઓલાને ધરતી જમીન નીકળી ગઈ હેઠેથી. એટલે આટલું આખું જીવન આની હાટું પાપ કર્યું તો ના પાડે છે. ત્યાં નિશાળે થયા છોકરા અને છોકરાને પૂછ્યું તમારો હિસ્સો? છોકરા કે તમે પેદા કર્યા છે પાલન કરો, અમે હું કેમ ભાગીદાર થાવી પાપમાં? અને પછી જ મૃગારી ભાગ્યો છે ઘરેથી. ઈ ઝૂંપડી છોડી નીકળ્યો જીવનમાં ફરી પાછો ક્યારે ઈ ઘર સામે જોયું નહીં. એક જ વાર ના પડી હતી પત્નીએ કે તમારા પાપમાં અમે ભાગીદાર નથી. છોકરાઓએ ના પડી, અમે નથી. એટલે તમે ભાગ લેવાલા જ નથી તો તમારે હાટું મારે હું કેમ પાપ કરવું? ની મૃગારી ભાગ્યો. કથા તો આપણે, મને ખબર છે તમે બધાએ સાંભળી છે, તમને ખબર. મારે તમને ઈ કહેવું છે, આને પા બેઠા ઈ આપણે ક્યારે ઘરે જઈને પૂછ્યું હે કે હીરા બજારમાં કઈક ગાળિયા થાય, કઈક ગોદડા ફેરવી, આમાં તમારો કઈ ભાગ ખરો કે નહીં? અને કદાચ આપણે પૂછવી અને તોય માનો આવડા ના પાડી દે ના ના અમારો હિસ્સો નહીં, તોય આપણે મૂકવી એમ નહીં. આપણે તો જ્ઞાન પાછા કાલે કીધું હતું ને, બજારમાં જ છૂટો એટલે સીધો ઘરે પેલા. આપણાથી મુકાય એવું છે? પણ જવો મૃગારીની દ્રઢતા. આપણને એમ થાય કે ઊંધું નામ જપતા જપતા ભગવાન કેમ મળ્યા? દ્રઢતા હતી એના જીવનમાં. એટલે એક જ વખતનો સંવાદ, પત્નીએ ના પાડી કે અમારો હિસ્સો નથી, એ ઘરને છોડી નીકળ્યો, ફરીને ક્યારેય ઘરની સામે જોયું નહીં. આવી દ્રઢતા જે હોય ને ભક્તો, એના ઉદાહરણ, એના ઇતિહાસ આ શાસ્ત્ર બોલે છે. અને તમે આ જોઈ રહ્યા છો ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ 1950 ની અંદર એમના પત્નીને શીલ પ્રભુપાદજીએ કીધું કે આપણે કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવો જોઈએ, આમ ઘરમાં બેઠું ન રહેવું જોઈએ. અને તું જે આ ચા પીવે છો, પ્રભુપાદજીના વાઈફ ચા પીતા હતા, એને કીધું તું ચા છોડી દે. અને એને ચા બંધ ન કરી. એક દિવસ પ્રભુપાદજીએ ગંભીરતાથી એને પૂછ્યું કે તારે ચા જોતી છે કે હું? ટી એન્ડ મી. તો એની પત્નીને એમ કે આ મજાક કરે છે, અને એને મજાકમાં કીધું કે મારે ચા જોતી છે. ઈ ભક્તિવેદાંત સ્વામી ઈ કલકત્તાના ઈ મલિક સ્ટ્રીટનો ઈ દાદર ઉતર્યા અને વિશ્વ ઇતિહાસ 1977 14 નવેમ્બરે શરીર છોડ્યા છતાં એક વખત ઈ ઘરનો દાદર ફરીને ચડ્યા નહીં પાછો. અને ત્યારે આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના થઈ છે. એક જ સંવાદ. અને પ્રભુપાદજીની પત્નીએ કીધું કે તમે નથી જોતા, ચા જોતી છે. પ્રભુપાદજી કે કાંઈ વાંધો નહીં. અને એ દિવસથી ઘર છોડ્યું. આજની તારીખ સુધી જોવો, આખા વિશ્વને કૃષ્ણ ભાવના ભાવિત બનાવી દીધું. કારણ એ પ્રભુપાદજીમાં દ્રઢતા હતી. આપણે કાંઈ મૂકવું નથી, આપણે આપણું બધું હારે લઈને હાલવું છે. એમ ભક્તિમાં સફળતા ન મળે ભક્તો. અને પછી આપણે કેવી, આપણે ભજન કરી પણ આપણું નામ ક્યાંથી આવે? એને આપણે હું મૂક્યું છે? એક નાનું એવું વ્યસન નથી મૂકી શકતા. માયા બહુ દૂરની વાત છે ભક્તો. ચા છોડવાનું કેવી ને, તો આજ હું બોલ્યો છું ને ચાના વિષયમાં, હમણાં પછી ફોન આવશે, કેમ પ્રભુજી ચા કેમ ન પીવી જોઈએ, એમાં શું વાંધો? અરે વાંધો આ ઇસ્કોનમાં પ્રભુપાદજીને ચા કઈ વાંધો નહીં, પણ એ નશો છે એટલે ન પીવી જોઈએ. અને જો તમને સાધુઓની વાતમાં વિશ્વાસ નથી, એક ચા છોડવામાં માની લો કેવી કાંદા લસણ ન ખાવા જોઈએ તો 1000 પ્રશ્ન કરે છે, હું કામ ન ખાવા જોઈએ? અરે ન ખાવા જોઈએ તો ન ખાવા જોઈએ, પછી એ કોઈ પ્રશ્ન છે? તમે એક સામાન્ય ચાને છોડવા તૈયાર નથી, કાંદા લસણ છોડવા તૈયાર નથી, તમે આ માયાને શું છોડવાના છો? એવું નથી મારી પાસે જવાબ નથી, સમય નથી એટલે, નહીતર અહીંયા પ્રમાણિત કરી દે તમને.
ચા શું કામ ન પીવી જોઈએ અને કાંદા લસણ કેમ ન ખાવા જોઈએ. અને ઘણા પ્રશ્ન કરે છે ને ક્યાં લખ્યું છે, એ બધા પ્રમાણ છે. આ કોઈ હવામાં બોલેલી વાત નથી, એક એક વસ્તુનું પ્રમાણ છે. અને એ તમે યાદ રાખજો કે ઇસ્કોનમાં કાંઈ પણ બોલવામાં આવે છે એની પાછળ શાસ્ત્રનું કાંઈ ને કાંઈ કારણ હોય છે. કોઈ ફાલતુ વાત અહીંયા બેસીને કરવામાં નથી આવતી. એટલા માટે જે નિયમો આચાર્યો આપી રહ્યા છે એનું પાલન કરવું જ રહ્યું. એમાં પ્રશ્ન નો, હા તમારે જાણવું હોય શું કામ ન ખાવા જોઈએ તો તમે ભક્તોને પૂછી શકો છો, પણ તર્ક કરવા હાટું નહીં કે આવડાને ખબર પડે છે કે નહીં. અમને ખબર પડે છે ને એટલે જ મૂક્યા છે. એટલા માટે નિયમોનું પાલન દ્રઢતાથી કરવું જોઈએ. અને ક્યારેક ક્યારેક તો આ કાંદા લસણ વાળા માટે તો મને એવું, આને શું કહેવું મારે, ઘણા લોકો કે કાંદા લસણ કેમ ન ખવાય, ભગવાને બનાવ્યા શું કામ? ભગવાને સિંહ બનાવ્યો તો સિંહનો ખોરાક બનાવ્યો કે ભાઈ સિંહને કીધું તારે માંસ ખાવાનું. સિંહે કોઈ દી ઘાસ ખાધું? સાંભળ્યું કોઈ દી કે ગાયનું ઘાસ સિંહ ખાઈ ગયો? ગાયને ઘાસ ખાવાનું કીધું તો સાંભળ્યું કોઈ દી ગાયે માંસ ખાધું ક્યારે? 84 લાખ શરીરમાં ભગવાને જેની હાટું જે બનાવ્યું છે એ બધા ઈ જ ખાય છે. હવે ભગવાને માંસે બનાવ્યું ને ઘાસે બનાવ્યું તો સિંહે કોઈ દી કીધું કે ભગવાને ઘાસ બનાવ્યું છે ખાવામાં શું વાંધો? સિંહ માંસને છોડીને ક્યારેય બીજું ખાતો નથી, ગાય ઘાસને છોડીને ક્યારેય ખાતી નથી. પણ આ માણસ એક એવો છે, હાલો ઘાસે ખાય અને માંસે ખાય. બોલો બે આને તમે ઈંડા આપો તોય હાલે, ચા આપો તોય હાલે, અને પાઉંભાજી આપો તોય હાલે. બોલો હવે, અને બધી વસ્તુ જ્યાં જાતી હોય ને એને શું કહેવાય ખબર છે ને? ગટર. આ શરીર ગટર છે કે જે આવ્યું બસ નાખ્યા જ કરવાનું અંદર. અરે આ સંતો સાધુઓ શાસ્ત્ર ના પાડે છે કે ભાઈ આ ન ખાવું જોઈએ તો એની પાછળ કઈ કારણ છે, એની પાછળ કોઈ રીઝન છે, એટલે એ લોકો ના પાડે. એને આ કાંદા લસણ વાળા દુશ્મની હતી પ્રભુપાદજીને કઈ, કે ચા વાળા અરે કઈ દુશ્મની હતી? એ સાધુઓને શું લેવા દેવા? પણ આપણો સ્વભાવ ને. પછી તો મેં ભક્તોને કીધું છે, મારા જે કાઉન્સિલરો છે ને, કોઈ એમ પૂછે ને કે કાંદા લસણ ખાવામાં શું વાંધો છે, ભગવાને બનાવ્યા તો એને કહેવાનું આ પાણા ભગવાને જ બનાવ્યા, ખા લે. ભગવાને બનાવ્યું એટલે ખાઈ લેવાનું. તો આ કોલમ ઉભા છે, આને બટકા ભરો ને, ખાવું હોય તો લ્યો. અને પછી ખબર પડે કે ભગવાને બનાવેલું ખવાય કે નહીં. એવા પ્રશ્નો કરે, અર્થહીન પ્રશ્ન. શાસ્ત્ર તર્ક માટે નથી, શાસ્ત્ર સમજવા માટે છે. સમજ હોવી જોઈએ કે જે નિયમ ભક્તિમાં બાધારૂપ છે એને છોડી દેવું જોઈએ. એમ પછી તર્ક ન હોય, આમ કેમ છે, ઓલું આમ કેમ છે. શાસ્ત્ર લખવા વાળા લોકો આપણી કરતા કરોડ ગણા બુદ્ધિમાન હતા, એટલે એને આ લખ્યું છે. એને તર્ક ન કરવો જોઈએ. પણ જેનું મન એના વશમાં નથી એ લોકો આવા મિથ્યા તર્કની અંદર ફસાયેલા રહે છે. પણ પ્રહલાદ મહારાજ અંતિમ શ્લોકમાં કહે છે કે આવા લોકો જે હોય ને આને અસુર કહેવામાં આવે છે. અને આવા અસુરો ક્યારેય સુધરતા નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. તો તમે લોકો તે અસુરોના બાળક છો, પ્રહલાદ મહારાજ કહે છે એ સહપાઠીઓને. અને તમે ભલે અસુરના પુત્ર છો પણ તમારે વિષ્ણુનું શરણ લેવું જોઈએ. કારણ કે એ અસુરો દેવતાઓ બધાનું ઉદ્ગમ સ્થાન એ વિષ્ણુ છે. અને આમાં જીવનની સફળતા છે. આ સંસારમાં વાસ્તવમાં કોઈને જો જીવન સફળ કરવું છે તો એનો એક જ રસ્તો છે, ભગવાન વિષ્ણુની શરણ. પણ આજે ઘણા લોકો અટવાણેલા છે, ભગવાન કોણ છે એમાં. હજી અમુક ને તો એ બેઠું જ નથી મગજમાં કે ભગવાન કોણ છે. કારણ કે મને લાગે છે એનું જીવન તો ભગવાન ગોતવામાં પૂરું થઈ જાય કે ભગવાન છે કોણ. પણ ભક્તો, સાધુ સમાજ અને શાસ્ત્ર સમાજ કૃષ્ણને જ ભગવાન માને છે. એ કૃષ્ણના અવતારો વિષ્ણુ, રામ, નરસિંહ, વરાહ આ બધા જ ભગવાનના સ્વરૂપ છે. એમાંથી કોઈ પણની ઉપાસના કરી શકાય. પણ જેનું શાસ્ત્રમાં વર્ણન નથી, જેનું વેદોમાં વર્ણન નથી, એવા પાખંડીઓમાં ક્યારેય ન ફસાવવું જોઈએ. હે સુદ ગોસ્વામીએ જે અવતારોનું વર્ણન કર્યું એમાંથી કોઈ પણ અવતારની ભક્તિ કરવાની છૂટી છે. પણ જે ભગવાન જ નથી, જે વ્યક્તિ પોતાને ભગવાન કહે છે હું ભગવાન થઈ ગયો છું, એવા પાખંડીઓના શરણમાં જવાની જરૂર નથી. પ્રહલાદ મહારાજ સમજાવી રહ્યા છે. એટલા માટે તો ઓલા કીધું કે પણ તમે કહો છો ભક્તિ, પણ ઓલા ગુજરાતના સંતોએ તો બહુ ગાયું છે કે ભક્તિ ખાંડાની ધાર છે, આન તેન કઈક વાના કીધા. તો આવી ભક્તિ આપણે નાના કુમળા બાળક
તો ખાંડાના ધાર જેવી ભક્તિ આપણીથી કેવી રીતે થાય? તો પ્રહલાદ મહારાજ કહે છે કે ભક્તિમાં બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, કાંઈ ફરક પડતો નથી, કારણ કે ભક્તિ બહુ સરળ છે. અને એ ભક્તિ દ્વારા ભગવાનને ગમે ત્યાં પ્રાપ્ત કરી શકાય છે. તો પછી એ બાળકોએ પ્રહલાદને પ્રશ્ન કર્યો કે પ્રહલાદ, અમને એવું લાગે છે કે તું જ્યારથી અમારી યારે ભણે છો ત્યારથી આપણા બધાના ગુરુ એક છે, તને નવું શીખવાડવા વાળું કોઈ આવ્યું નથી, બરાબર? તો આ બધું જ્ઞાન તને આવ્યું ક્યાંથી? એના મિત્રો પૂછી રહ્યા છે. ત્યારે પ્રહલાદ મહારાજ એના જન્મની કથા કહે છે કે મારા પિતાજી જયારે વનમાં તપસ્યા કરવા માટે ગયા તો સ્વર્ગના જે દેવતાઓ હતા એણે અમારા મહેલ, અમારા રાજ્ય ઉપર આક્રમણ કર્યું. આક્રમણ કરી અસુરોને મારી નાખ્યા. અને મારી માતા જે હતી કયાધુ, હું એના ગર્ભમાં હતો, અને છતાં એ દેવતાઓનો રાજા ઇન્દ્ર મારી માતાને જબરજસ્તી સ્વર્ગમાં લઈ જવા માંડ્યો. અને એ સમયે રસ્તામાં નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ ઇન્દ્રને કીધું, આ સ્ત્રીને છોડી દે, કારણ કે એ ગર્ભવતી છે. તો પ્રહલાદ મહારાજ કહે છે કે ઇન્દ્રએ ના પાડી કે આ સ્ત્રીને નહીં છોડું, કારણ કે આ સ્ત્રીના પેટમાં જે બાળક છે એ અસુર હિરણ્યકશિપુનો અંશ છે, અને એનો જો જન્મ થશે તો આ તે બહુ મોટો અસુર બનશે, એટલે એનો જન્મ થાય એ પહેલા જ હું એને મારી નાખીશ, અને પછી હું આ સ્ત્રીને ન્યા પાછી મૂકી આવીશ. નારદ મુનિ કે મૂર્ખ, એના ગર્ભની અંદર રહેલો બાળક કોઈ અસુર નહીં, આ ભક્તોનો ભાગવત શિરોમણી સાક્ષાત પ્રહલાદ મહારાજ છે. નારદજીએ કીધું છોડે ને, આ તારું કામ નથી. અને ઇન્દ્રને જયારે ખબર પડી કે કયાધુના ગર્ભમાં પ્રહલાદ મહારાજ છે, એ ઇન્દ્ર એની પ્રદક્ષિણા કરી અને ઇન્દ્ર સ્વર્ગમાં વયા ગયા. વિચાર કરો ભક્તો, જે લોકો સંસારમાં કૃષ્ણની ભક્તિ કરે ને, સ્વર્ગની અંદર રહેવા વાળા દેવતાઓ એ માતાના ગર્ભમાં હોય ત્યારે એની પરિક્રમા કરે છે. તમે ભગવાનના ભક્તોનો પ્રભાવ તો જુઓ. પ્રહલાદનો હજી જન્મ નથી થયો ત્યારે સ્વર્ગનો રાજા ઇન્દ્ર એ ભગવાનનો ભક્ત છે એ ખબર પડી અને તરત કયાધુની પ્રદક્ષિણા કરવા માંડ્યો. આ છે ભગવાનના ભક્તોની વેલ્યુ. ભક્તના વિષયમાં તો શું કહેવું. ભગવાન પોતે કહે છે કે કોઈ વ્યક્તિ જો મારું નામ સંકીર્તન કરે એવા ભક્તના હાથે હું વેચાઈ જાઉં છું, વેચાવા માટે તૈયાર છું. અને એટલે જ મહેતા નરસિંહના પ્રસંગ વખતે ભગવાન જયારે જુનાગઢમાં દ્વારકાની અંદર જયારે હુંડી લઈને મોકલ્યા એ તીર્થયાત્રાળુઓને, અને તીર્થયાત્રાળુઓ આખું દ્વારકા ફર્યા પણ શામળશા શેઠ ક્યાંય મળ્યા નહીં. એટલે અંતે નગરની બહાર નીકળ્યા, અને બહાર નીકળી અને નક્કી કર્યું કે આ નરસિંહે આપણી હારે છેતરપિંડી કરી છે. અને એ સમયે ભગવાનને વિચાર થયો કે હવે જો નહીં જાઉં, કારણ કે આ લોકો લાયક નથી મારા દર્શનના, પણ જો હું નહીં જાઉં તો આમાં મારા ભક્તની વેલ્યુ જાય છે. અને ભક્તનો વાળ વાંકો થાય એ કૃષ્ણને કેમ પહોંચાય? તરત શામળશા શેઠનું સ્વરૂપ લઈને 3 આટાની પાઘડી, ગળામાં સોનાના હાર, અંગરખું, પગમાં મોજડી, એક બાજુ અર્જુન, એક બાજુ ઉદ્ધવ, સાત્યકી અને પાર્ષદો સહિત ભગવાન પ્રકટ થયા. અને ઓલા ચારેયને કીધું કે કોને ગોતો છો? તો કે શામળશા શેઠની પેઢી ગોતવીશ. મળીને તમે ઓળખો છો? ત્યારે કે હું પોતે જ શામળશા શેઠ છું. તો કે એટલે આખું દ્વારકા હું ફર્યો, અમે હવારના આટા મારવી છીએ, આખા દ્વારકામાં તમને કોઈ ઓળખતું નથી અને તમે કહો છો હું શામળશા શેઠ? ત્યારે ભગવાન કહે છે કે આ સંસારની અંદર એમ કોઈ મને જલ્દી ઓળખી શકતું નથી, કારણ કે જ્યારે જ્યારે જેના હૃદય શુદ્ધ થાય એ વ્યક્તિને જ હું મળું છું. હું સામાન્ય લોકોને નથી મળતો. પણ ઓલાને તો ક્યાં લેવા દેવા હતી, અને એના પૈસા હારે લેવા દેવા હતી. અને એને કીધું, બાજુમાં ઉદ્ધવ હતા, એના ખંભે એક પોટલી હતી. એને કીધું આમાંથી 700 સિક્કા ચાલુ વર્ષના સિક્કા ઉપર ઈસવીસન છાપેલા હોય કે આ 2012માં છપાણો, 2013માં ચાલુ વર્ષના સિક્કા કાઢી અને 700 મોહર આ લોકોને ગણી દો. અને મહેતાજીનો કાગળ હુંડી લઈ લ્યો હાથમાં. અને એ હુંડી લીધી. અને એ હુંડી લીધા પછી ઓલા ચારેય પૂછ્યું કે આ નરસિંહ મહેતા જે છે એ તમારે શું થાય? એટલે આમ તમારા સંબંધી છે, આ તમારે સંબંધ શું છે? તો ભગવાનને કીધું તું ઘરે હાલ એટલે બતાવ. એ ચારેય તીર્થવાસીઓને ભગવાને પોતે બનાવેલા એક ઘરમાં લઈ ગયા અને જોયું તો હજારો નોકરો બેઠેલા હતા અને બધા પૈસા ગણતા હતા. અને એને કીધું કે આ જે પેઢી તમે જોઈ રહ્યા છો આ પેઢી નરસિંહ મહેતાની છે અને હું એનો વાણોતર છું. એને ભગવાન કહે છે.
વાણોતર એટલે શું જાણો છો? આપણા ત્યાં કોઈ નોકરી કરતા હોય હે, કે આપણે કોઈને નોકરીમાં રાખ્યા હોય, તો એ નોકરી કરવા વાળા લોકોમાં જે છેલ્લામાં છેલ્લી કક્ષાનો જે નોકર હોય એને વાણોતર કહેવાય. હે, અને ઈ ઓલા તો જોતા રહી ગયા કે જેનો વાણોતર આવો હોય ઈ માણા કેવડો હોય છે. હે બોલો, એક ભક્તિના પ્રભાવથી ભગવાનને તે વેચાવા માટે તૈયાર થઈ જાય છે. આ ભક્તિ કઈ ખાલી તોડવાની વાત નથી કે બસ હરે કૃષ્ણ કરી કરીને થકવાડી દેવાના, એવું નથી. આ હરે કૃષ્ણ બોલવાથી ભગવાન તમારી પાછળ પાછળ આવે છે. અને આવી રીતે નારદ મુનિ કહે છે કે એ બધા અસુર પુત્રોને પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે કે નારદ મુનિ મને અને મારી માતાને એના આશ્રમ ઉપર લઈને આવ્યા. મારા પિતાજી તપસ્યા કરવા ગયા હતા અને થોડા સમય પછી મારો જન્મ થાય પહેલા નારદજી રોજ મારી માતાને ભાગવતની કથાઓ સંભળાવતા, ભાગવત ધર્મનો ઉપદેશ આપતા, અને ગર્ભની અંદર એ ઉપદેશને હું સાંભળતો. અને એ સાંભળતા સાંભળતા નારદજીના મુખેથી ઉપદેશ શ્રવણ કરવાથી એને મેં આત્મસાત કરી લીધા. આજે એ ઉપદેશને મારી માતા ભૂલી ગઈ છે, પણ મને યાદ છે, પ્રહલાદ કહે છે. અને એટલા માટે ગર્ભમાં જયારે બાળક હોય ને ત્યારે ટીવી ન જોવું જોઈએ. કારણ કે ટીવી જોવે ઓલા નાચતા હોય ટીવીમાં, હે ને, એક હીરો હોય ને એક હિરોઈન ને વાહે 20-25 બીજા કૂદકા મારતા હોય. હવે આવું જોવે એના છોકરામાં શું દમ હોય? હે, અને પછી કે અરે આપણો છોકરો પ્રહલાદ જેવો, એમ થાય. અને ગર્ભવતી સ્ત્રી હોય ને ત્યારે ભાગવત લઈને બેહે, હાલો ને વાંચી નાખવી. આખું જીવન કોઈ દી મંદિરનું પગથિયું ન ચડી હોય અને પુત્ર આવે ગર્ભમાં, એમ ન ખબર હોય ભાગવત શું છે, પણ તોય વાંચા વાંચ. એમ છોકરા સંસ્કારી ન બને. પહેલેથી માતાની વૃત્તિ જો સત્વગુણી હોય તો જ બાળકમાં સંસ્કાર આવે. એમ 1-2 મહિનામાં ભાગવત વાંચી નાખો તો આ લેડીઝ હોય એને પૂછજો કેટલાય ચોપડા આમ નામ ફેરવી નાખ્યા, કેટલાય. હે ને, અને તોય હજી ઈ છોકરાઓ મંદિરના પગથિયા નથી ચડતા. બોલો, સંસ્કાર એવી રીતે નથી આવતા ભક્તો. હા, એ વાત સાચી છે કે ગર્ભની અંદર સંસ્કાર પડે છે, પણ જો માતા સત્વગુણી હોય તો. માતા અને પિતાનું જયારે મિલન થાય એ સમયે એની જે મનોવૃત્તિ હોય એના આધાર ઉપર બાળકનું નિર્માણ થાય છે. એટલે માતા અને પિતાના મિલન વખતે જો કામનાઓ મનમાં હોય તો એ બાળક કામી થાય. ભગવાનના ભક્તનો વિચાર હોય તો એ બાળક ભક્ત થાય. આ નિયમ છે. પણ એમ ખાલી 2-4 મહિના 9મા મહિને બસ એક હારું ચોપડું વાંચી નાખે, કાનમાં કથા સાંભળી લે, એવી રીતે સંસ્કાર નથી આવતા. તો ખેર, પ્રહલાદ મહારાજ કહે એ ગર્ભની અંદર મેં બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને મારા પિતાજી જયારે તપસ્યા કરીને પાછા આવ્યા ત્યારે નારદ મુનિ મને અને મારી માતાને એ મારા પિતાજી પાસે મૂકી ગયા, અને એ નારદજીના ઉપદેશના કારણે આ જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. એક પ્રશ્ન થાય કે હિરણ્યકશિપુ અસુર હતો તો એના ઘરે અસુર જ બાળક થવો જોઈએ? હિરણ્યકશિપુ અસુર અને એના ઘરે વિપરીત બાળક. તો આના વિષયમાં આચાર્યો એક બહુ સુંદર કથા કહે છે ભક્તો, કે હિરણ્યકશિપુ પહેલા તપસ્યા કરવા ગયેલો. તપસ્યા કરવા ગયો તો એ જે વૃક્ષ નીચે બેઠો ને એની ઉપર એક પક્ષી હતું, અને એ પક્ષી મહામંત્ર બોલ્યા કરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. અને આને ડિસ્ટર્બ થાય તપસ્યામાં. ઓલો હરે કૃષ્ણ બોલે, કારણ કે આને ઓમ બ્રહ્માઇનમ બોલવાનું હતું, બેના મંત્રો જુદા હતા. હિરણ્યકશિપુને ડિસ્ટર્બ થાય, ઓલાને ડિસ્ટર્બ થાય, અને હિરણ્યકશિપુ ભાગ્યો નથી. હે ને, એ કે અને મનમાં ઓલું ઘૂસી ગયું. એ કે કયા ધોઈએ પૂછ્યું કેમ પાછા આવ્યા, તપસ્યા કરવા ગયા હતા? એ કે ન્યાયક પક્ષી છે ને એ નકરું હરે કૃષ્ણ જ બોલે છે. તો કયા ધુ સામે હાલીને પૂછે શું બોલે છે? તો હિરણ્યકશિપુ કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એટલે અને એ જ સમયે કયાધુથી સંઘ અને પ્રહલાદ મહારાજનો જન્મ થયો. કારણ કે હિરણ્યકશિપુના મનમાં મહામંત્ર ઘૂસી ગયો હતો. અને આવી રીતે પ્રહલાદ મહારાજ પોતાના જન્મની કથા બતાવી અને કહે છે કે એક કામ કરો, વિષ્ણુની શરણમાં જવાનો સીધો અર્થ શું છે? તો કે હરિનામ સંકીર્તન. અને બધાએ મળી અને કીર્તન પ્રારંભ કર્યું.
આ બાજુ કીર્તન થાય અને ઓલા આશ્રમ માંથી જે બહાર ગયા હતા બે ગુરુ એને પાછા આવવાનું, આનું કીર્તન કરવાનું. અને બે ગુરુઓએ આવીને જોયું કે આશ્રમની અંદર આ લોકો કીર્તન કરી રહ્યા છે. અને એ કીર્તનને જોઈ ક્યાંય ગયા નહીં, સીધા હિરણ્યકશિપુ પાસે અને જઈને કીધું, મહારાજ તમારો છોકરો બગડેલો છે અને આશ્રમના બીજા બધા છોકરાઓને બગાડે છે. એમ હિરણ્યકશિપુ કે અચ્છા બોલાવો એને, પ્રહલાદને બોલાવો. અને હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવી અને કીધું કે અરે ઉદ્દંડ, દુર્બુદ્ધિ, પરિવારના કલંક, નીચ, તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છો એટલા માટે તું સૌથી મોટો મૂર્ખ છો. અને આજ હવે હું તને યમરાજજીના ઘરે મોકલું છું. હિરણ્યકશિપુએ વિચાર્યું કે અત્યાર સુધી બહુ ટ્રાય કરી આને મારવાની, પણ આ કોઈથી મર્યો નથી. કે છે હવે હું મારી જાતે, પ્રહલાદ આજે હું તને યમરાજના ઘરે મોકલું છું. કે દોસ્ત, તું જાણે છો કે મને ક્રોધ આવે છે, ત્રણેય લોક મારા ક્રોધથી કાંપવા માંડે છે, અને છતાં તને તારા બળ ઉપર એટલો વિશ્વાસ છે કે તું મારી વાત નથી માનતો. પ્રહલાદ મહારાજે કીધું, રાજન તમે જે બળની વાત કરો છો કે મારી અંદર આ બળ ક્યાંથી આવ્યું, તમને જેને બળ આપ્યું છે એ જ વિષ્ણુ મને બળ આપે છે, અને એ જ વિષ્ણુ આખા સંસારને બળ આપે છે. અને એ વિષ્ણુ વગર આ સંસારમાં કોઈનું બળ ચાલતું નથી. આખું બ્રહ્માંડ એ વિષ્ણુના બળથી નિયંત્રિત છે. પરમ નિયંતા ભગવાન છે, અને એ ભગવાન યત્ર તત્ર સર્વત્ર છે. અને પ્રહલાદે જયારે કીધું કે એ ભગવાન યત્ર તત્ર સર્વત્ર છે, અને હિરણ્યકશિપુનો ક્રોધ 1000 ગણો વધી ગયો. અને હિરણ્યકશિપુએ કીધું કે જો તું એમ માનતો હોય કે ભગવાન બધી જગ્યાએ છે, યત્ર તત્ર સર્વત્ર, તારો વિષ્ણુ જો બધી જગ્યાએ મળતો હોય તો મને બતાવ આ થાંભલાની અંદર તારો વિષ્ણુ છે કે નહીં. અને અદ્ભુત વાતાવરણ પ્રસ્તુત પ્રહલાદ મહારાજ વિચાર કરે છે કે યત્ર તત્ર સર્વત્રને સાબિત કરવાની આ સૌથી શ્રેષ્ઠ ઘડી છે. અને હિરણ્યકશિપુ એટલો ક્રોધિત હોવા છતાં પ્રહલાદ મહારાજ કોઈ ડર રાખ્યા વગર એ હિરણ્યકશિપુને કહે છે, હે અસુરાજ. અત્યાર સુધી જો પ્રહલાદ મહારાજ ક્યારેય ક્રોધથી નથી બોલ્યા, પણ પ્રહલાદ મહારાજ કહે છે, હે અસુર, તારે વિષ્ણુને જોવો છે. હા, એ થાંભલાની અંદર છે. અને પ્રહલાદ મહારાજના મુખેથી શબ્દ જેવો નીકળ્યો કે થાંભલાની અંદર વિષ્ણુ છે. તરત જ હિરણ્યકશિપુ પોતાના સ્થાન ઉપરથી કૂદ્યો અને કૂદી પોતાની તલવારને પોતાના હાથમાં લઈ મુઠ્ઠી ભીડી અને જેવો એ થાંભલા ઉપર પ્રહાર કર્યો, એક મુક્કો મારતાની સાથે એ થાંભલાને તોડી નાખ્યો. અને જેવો એ થાંભલો તૂટ્યો, કોઈ વ્યક્તિને ખબર ન પડી કે આ થાંભલાની અંદરથી શું નીકળી રહ્યું છે, થાંભલાની અંદર કોણ ઊભું છે, કોઈ વ્યક્તિ નથી જોઈ શકતા. બધાના મનમાં આશ્ચર્ય થયું છે કે આ સ્તંભની અંદર કોણ વ્યક્તિ ઊભું છે. અને એ સમયનું વર્ણન કરતા સુખદેવ ગોસ્વામી કહે છે કે હિરણ્યકશિપુએ થાંભલાને તોડ્યા પછી જોયું કે આ થાંભલામાંથી કોણ પ્રગટ થાય છે. નરસિંહદેવને જોવા માટે આમ તેમ જોવા માંડ્યો, પણ એ થાંભલાની અંદર એને કોઈ દેખાણું નહીં. અને જ્યારે એ બધો ધુમાડો શાંત થઈ ગયો, એ રજ જ્યારે નીચે બેઠી અને ત્યારે હિરણ્યકશિપુએ જોયું કે એક અદ્ભુત પ્રાણી, જેનું મુખ સિંહનું, શરીર મનુષ્યનું, વિકરાળ જટાઓ છે, અને એટલું મોટું સ્વરૂપ છે કે એ પ્રાણીની આગળ હિરણ્યકશિપુ મચ્છર લાગવા માંડ્યો. હિરણ્યકશિપુને જોઈ અને નરસિંહદેવની અંદર એટલો ક્રોધ પ્રગટ થયો ભક્તો. અને નરસિંહદેવને જોતા જોતા હિરણ્યકશિપુએ નિશ્ચય કર્યો કે મારા ભાઈને મારવા વાળો જે વિષ્ણુ છે એ જ વિષ્ણુ આજ મને મારવા માટે આજે એક બીજા પશુનું સ્વરૂપ લઈને પ્રગટ થયો છે. ભક્તો, એટલું ભયાનક સ્વરૂપ. એક સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે એની આંખ બંધ થઈ ગઈ. હિરણ્યકશિપુએ આંખ બંધ કરી લીધી, અને છતાં હિરણ્યકશિપુને થયું કે આ જ વિષ્ણુ મને મારવાનો છે.
અને એટલા માટે પોતાની તલવાર ઉઠાવી, એક હાથમાં ઢાલ લીધી અને નરસિંહદેવને મારવા માટે જેવો નરસિંહદેવના શરીર ઉપર કૂદ્યો, એ જ સમયે કહે છે કે નરસિંહદેવના શરીરના પ્રકાશથી એ હિરણ્યકશિપુ નરસિંહદેવની અંદર ખોવાઈ ગયો. અસુરોને એવું લાગ્યું કે આ હિરણ્યકશિપુ નરસિંહદેવમાં વિલીન થઈ ગયો છે. અને નરસિંહદેવે જોયું કે આ મારી સાથે યુદ્ધ કરવા મથી રહ્યો છે. જેમ કોઈ વ્યક્તિ હાથમાં મચ્છરને પકડી લે એવી રીતે નરસિંહદેવે હિરણ્યકશિપુને હાથમાં પકડી લીધો અને હિરણ્યકશિપુના હાથમાં આવી ગયા. એટલે એને છૂટવા માટે બહુ મહેનત કરી, બહુ પ્રયાસ કર્યા. ભગવાનને થયું કે આને મારવા માટે હજી થોડી રમત કરી, જો જલ્દી મારી નાખીશ તો મારા અવતારનું પ્રયોજન સફળ નહીં થાય. ભગવાને એને હાથમાંથી જવા દીધો અને ભગવાનના હાથમાંથી જેવો હિરણ્યકશિપુ નીકળ્યો, એનો ક્રોધ ઓર વધી ગયો કે આ વિષ્ણુથી હું ક્યારેય નહીં હારું, કારણ કે હું એના હાથમાંથી છટકી ગયો છું. અને હિરણ્યકશિપુ જ્યારે ઓર ક્રોધથી ફરીથી નરસિંહદેવની સામે ગયો, નરસિંહદેવે એને પકડી લીધો. જેવી રીતે કોઈ ગરુડ કોઈ સાપને ચાંચમાં પકડી લે અને પકડી અને એ હિરણ્યકશિપુના મહેલના બરાબર મધ્ય દરવાજામાં નરસિંહદેવ પોતાનું આસન લગાવીને બેઠા અને પોતાના પગના આધાર ઉપર, પોતાની જાંઘ ઉપર એ હિરણ્યકશિપુને સુવડાવી દીધો. અને એ પોતાની જાંઘ ઉપર સુવડાવી, જેમ કોઈ ગરુડ એ સાપને પોતાની ચાંચથી ચીરી નાખે એમ નરસિંહદેવે પોતાના નખ વડે એ હિરણ્યકશિપુને ફાડી નાખ્યો અને એના શરીરમાંથી આંતરડાઓને કાઢી પોતાના ગળામાં પહેરી લીધા. અને એ સમયના સ્વરૂપને વર્ણન કરતા કહે છે કે અદ્ભુત સ્વરૂપ કવિ જયદેવ ગોસ્વામી લખે છે, તવ કર કમલ વરે નખ અદ્ભુત શૃંગ દલિતા હિરણ્યકશિપો તનુ ભૃંગ કેશવધ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. અદ્ભુત શૃંગાર દલિતા હિરણ્યકશિપો કેશવધ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ જય કેશવધ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. કેશવધ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ જગદીશ વિઘ્ન વિનાશક નરસિંહદેવ ભગવાન કી, ભક્ત શિરોમણિ પ્રહલાદ મહારાજ કી જય, શ્રીલ પ્રભુપાદ કી, નિતાય ગૌર પ્રેમાનંદે. અને હિરણ્યકશિપુની સ્થિતિ એ ભગવાને એને ફાડી અને પોતાના જાંઘ ઉપરથી ઘા કરી દીધો નીચે, અને એના આંતરડાઓ ભગવાનના ગળામાં વીંટળાયેલા છે. અને એવી અદ્ભુત શોભા હતી ભક્તો, એ હિરણ્યકશિપુના રક્તના જે છાંટાઓ ઉડેલા એનાથી ભગવાનના વાળનો શ્રૃંગાર થયેલો જણાતો હતો. એના આંતરડાઓ માળાનું કાર્ય કરતા હતા અને એમના નખ આયુધનું કાર્ય. ભગવાને એવી રીતે હિરણ્યકશિપુનો વધ કર્યો કે પ્રહલાદની વાત સત્ય થાય અને બ્રહ્માજીનું વરદાન ટકી જાય. જો બ્રહ્માજીના એક નિયમને
ભગવાને તૂટવા ન દીધો. બ્રહ્માજી ભગવાનના મહાન ભક્ત છે. બ્રહ્માજીનું એકય વચન ખોટું ન થયું. કારણ કે બ્રહ્માજીએ કીધું હતું કે હિરણ્યકશિપુ તું દિવસે નહીં મર, રાતે નહીં મર. ભગવાન આવ્યા પ્રાકટ્ય સમય, આ જ સમય હતો સંધ્યા. હે ને, સંધ્યા દિવસે નથી, રાતે નથી. હિરણ્યકશિપુએ કીધેલું હું અંદરે નહીં મરું, બારે નહીં મરું. ભગવાને ઉંબરની વચ્ચે ફાડી નાખ્યો. હે, નહીં ઘરની બહાર, નહીં ઘરની અંદર. હિરણ્યકશિપુ કે ઉપરે નહીં અને નીચે, મને ભૂમિમાં નહીં, આકાશમાં નહીં, સાથળ ઉપર રાખીને ભગવાને માર્યો છે. હિરણ્યકશિપુ કે કોઈ આયુધ નહીં, હે ને, નહીં કોઈ અસ્ત્ર, નહીં કોઈ શસ્ત્ર. કારણ કે નખને અસ્ત્રય ન કહેવાય અને શસ્ત્રય ન કહેવાય. એને નખ ઉભય પદ છે, એને બે બાજુમાં આવે છે. પોતાના નખથી વિચાર કરો, જે હિરણ્યકશિપુના શરીરને ઇન્દ્રનું વજ્ર સ્પર્શ નહોતું કરી શકતું, એ હિરણ્યકશિપુના શરીરને જેમ ઓલો હાવણી બનાવવા વાળો હળીને ચીરી નાખે, એમ હિરણ્યકશિપુને આસાનીથી ફાડી નાખ્યો. નરસિંહદેવને મહેનત નહોતી કરવી પડી. એવું અદ્ભુત સ્વરૂપ. બ્રહ્માજીનું કોઈ વચન મિથ્યા નહીં ભક્તો. અને પ્રહલાદજીની રક્ષા કરી, પણ તકલીફ ઈ થઈ, કારણ કે આ ઘટના બની ત્યારે દેવતાઓ હાજર નહોતા, સ્વર્ગમાં હતા. એટલે સૌથી પહેલા તો એ દેવતાઓની જે સ્ત્રીઓ હતી, એણે સ્વર્ગમાંથી પુષ્પની વર્ષા કરી ભગવાન ઉપર. અને પછી ભગવાનના અદ્ભુત સ્વરૂપને જોવા માટે બધા દેવતાઓને ઉપસ્થિત થયા. બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, બધા દેવતાઓ પ્રકટ થયા. પણ તકલીફ એક એ ઊભી થઈ, સાંભળો, ભગવાનનો ક્રોધ ઓર વધતો જતો હતો. એને હિરણ્યકશિપુ મરી ગયો છે, પ્રહલાદની રક્ષા થઈ ગઈ, છતાં ક્રોધ વધતો ગયો. અને બધા દેવતાઓએ નક્કી કર્યું કે હવે આની પાસે કેમ જવું ભગવાનની. કોઈની હિંમત નહીં. જુઓ, બ્રહ્મા, શિવ બધા ઉભા છે, કોઈ નજીક જવાની હિંમત નથી કરતું. અને એ સમયે બ્રહ્માજીને એક વિચાર થયો. બ્રહ્માજીએ કીધું, આમ જો, ગમે એ વ્યક્તિ ગમે એટલો પાવરફુલ હોય ને, આમ રોડ ઉપર નીકળ્યો હોય ને એના સિક્કા પડતા હોય, પણ એ માણા ઘરે જાય ને ઢીલેશ. તો એક કામ કરો, આના ઘરવાળા અહીં ઉભા છે બાજુમાં, લક્ષ્મીજી ઉભા હતા, એ કે એને મોકલો, અને ઘરવાળાને જોહે તો એ શાંત થઈ જાય. લક્ષ્મીજીને બ્રહ્માજીએ કીધું, તમારા ઘરવાળા આજ મૂડમાં નથી, જરાક મૂડમાં લાવો તો એને. લક્ષ્મીજી કે આટલા વર્ષોથી સેવા કરું છું, પણ આવો મૂડ ક્યારેય ભાડ્યો નથી, આપણે પાસે જવાનું થતું. લક્ષ્મીજી ન ગયા. તો બ્રહ્માજી શિવજીને કીધું, શિવજી કે મને રહેવા જ દેજો, આપણે દૂરથી દર્શન બરાબર છે. વિચાર કરો, બ્રહ્મા અને શિવ એની પાસે જવાની હિંમત નથી કરતા, કોણ વ્યક્તિ જઈ શકે? ત્યારે બ્રહ્માજીના મનમાં વિચાર થયો કે જેના કારણે આ બધું થયું છે એને જ મોકલો. 5 વર્ષના પ્રહલાદને બોલાવીને કીધું, પ્રહલાદ, નરસિંહદેવના ક્રોધને તું જ શાંત કરી શકે છે. એક માળા હાથમાં આપી અને કીધું કે તું આ માળા પહેરાવી ભગવાનને અને શાંત કરે ને. અને ત્યારે પ્રહલાદજી ભગવાનની આગળ ગયા, ભગવાનને માળા પહેરાવી, અને ભગવાને જોયું કે પ્રહલાદ આવી રહ્યો છે, ત્યારે એમણે એમનો ક્રોધ શાંત કરી લીધો. 5 વર્ષના એ પ્રહલાદની માળાને ગ્રહણ કરી ભગવાન એને તેડી અને ખોળામાં બેસાડી લીધો. ખોળામાં બેસાડી એ પ્રહલાદ મહારાજના માથા ઉપર હાથ ફેરવવા માંડ્યા, પોતાની જીભથી એ પ્રહલાદને ચાટવા માંડ્યા. કારણ કે પશુઓ જ્યારે પોતાના સંતાનને પ્રેમ કરે તો જીભથી પ્રેમ કરે. જો ગાયને વાછરડું જન્મે તો શું ગાય જીભથી ચાટે, અને તો એ એનો પ્રેમ બતાવે છે. એમ ભગવાનનું મુખ તો સિંહનું હતું, તો ભગવાન જીભ દ્વારા પ્રહલાદને ચાટવા માંડ્યા. અને આવી રીતે ભગવાન પોતાનો સ્નેહ એ પ્રહલાદને આપવા માંડ્યા. જેવો ભગવાનના હાથનો સ્પર્શ થયો પ્રહલાદના મસ્તક ઉપર, એ પ્રહલાદની અંદર જેટલી કાંઈ દૂષિત વાસનાઓ, પાપ, જે કાંઈ શેષ વધ્યું હતું, બધું નાશ થઈ ગયું. અને પ્રહલાદની અંદર દિવ્ય જ્ઞાન પ્રકટ થઈ ગયું. અને ત્યારે ભગવાનને પ્રાર્થના પ્રહલાદ મહારાજ કરે છે. બહુ સુંદર વાત ભક્તો, અંતિમ પ્રવચન છે આ પ્રસંગનું. પ્રહલાદ મહારાજ કહે છે કે હે પ્રભુ, હું તમને કેવી રીતે પ્રસન્ન કરી શકું, કારણ કે મારો જન્મ અસુર કુળમાં થયો છે. આ બાજુમાં ઉભેલા દેવતાઓ તમને પ્રસન્ન નથી કરી શકતા, તો મારી જેવો 5 વર્ષનો બાળક જેનો જન્મ અસુર કુળમાં છે, હું કઈ રીતે તમને પ્રસન્ન કરી શકું? હું તો બિલકુલ અયોગ્ય છું. પ્રહલાદ મહારાજ કહે છે, વ્યક્તિની પાસે સંપત્તિ હોય, પરિવાર હોય, સૌંદર્ય હોય, તપસ્યા હોય, શિક્ષા હોય, દક્ષતા, કાંતિ, પ્રભાવ, શારીરિક શક્તિ, ઉદ્યમ, બુદ્ધિ અને યોગ શક્તિ પણ કેમ ન હોય,
પણ આ કોઈ યોગ્યતાથી હે પ્રભુ તમે પ્રસન્ન થતા નથી. આટલી યોગ્યતા હોવા છતાં જો પ્રસન્ન ન થાવ તો મારી તો કોઈ યોગ્યતા નથી. હું તો અસુર કુળમાં જન્મેલો છું, પણ છતાં મને બચાવવા માટે તમે આવ્યા છો. બ્રાહ્મણોની અંદર 12 યોગ્યતા હોય, પણ જો એ ભક્ત ન હોય હેને તો એની સામે તમે પ્રસન્ન થતા નથી. પણ આ સંસારનો કોઈ ચાંડાળ વ્યક્તિ હોય, પણ જો એ તમારા નામનું કીર્તન કરતો હોય તો હે પ્રભુ તમે એની ઉપર તરત પ્રસન્ન થઈ જાવ છો. મારો જન્મ ભલે અસુર કુળમાં છે, આવડત નથી, છતાં હું પ્રાર્થના કરું છું પ્રભુ કે તમે જે તમારો ક્રોધ છે એને શાંત કરો. તમે આ લોકોની વાત સાંભળો. પ્રહલાદ જુઓ, 5 વર્ષનો બાળક ભગવાનને મનાવી રહ્યો છે, ભગવાનને સમજાવી રહ્યો છે કે તમારું આ ભયાનક રૂપમાં પ્રાકટ્ય છે એ બધાને ડરાવી રહ્યું છે અને ભક્તો માટે આ સારું નથી. કૃપા કરીને તમે શાંત થઈ જાઓ. મારા પિતા મરી ચૂક્યા છે, મારો ઉદ્ધાર થઈ ચૂક્યો છે. સાધુ પુરુષોય તે સાપને કે વીછીને માર્યા પછી શાંત થઈ જાય. તમે તો આખરે સાધુઓના તે પરમ ઈષ્ટ ભગવાન છો. હિરણ્યકશિપુ મરી ગયો છે પ્રભુ, હવે શાંત થઈ જાઓ. કારણ કે આ વખતે નરસિંહદેવને એટલો ક્રોધ આવેલો ભક્તો કે મારા ભક્તને આટલી બધી પરેશાની. ને પ્રહલાદ મહારાજ કહે છે હે અજીત ભગવાન, મેં ક્યારેય આવું જોયું નથી, ક્યારેય આવું સાંભળ્યું નથી, પણ છતાં તમારી કૃપા જ કેવી હોય છે એનું દર્શન મને આજ થઈ ગયું છે. ભક્તો અનેક શ્લોકોમાં પ્રહલાદ મહારાજની આ સ્તુતિ છે, પણ હું એ સ્તુતિમાં નહીં જાઉં. અને એટલું સમજો કે નરસિંહદેવને આ સ્તુતિ કરવાથી નરસિંહદેવ પ્રસન્ન થયા અને એણે કીધું કે આ મારા પિતાનો વધ થયો છે, મને બધું સમજાઈ ગયું છે. એટલા માટે હવે પ્રહલાદની સ્તુતિ સાંભળી ભગવાન પ્રસન્ન થયા અને કહે છે શ્રી ભગવાન વાચ પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે પ્રીતોહમ તે સુરોત્તમા વરમ વૃણીષ્વાભિમતમ કામ પુરોસ્મ્ય અહમ નૃણામ. ભગવાન કહે છે હે સૌમ્ય પ્રહલાદ, હે અસુરોની અંદર ઉત્તમ, તારું કલ્યાણ થાય. હું તારાથી અતિ પ્રસન્ન છું અને હરેક જીવની ઈચ્છાને પૂરી કરવી આ મારી લીલા છે. એટલા માટે નરસિંહદેવ કહે છે કે મારી એક ઈચ્છા છે કે તું મારી પાસેથી વરદાન માગી લે. નારદ મુનિએ કીધું કે પ્રહલાદ મહારાજને ભૌતિક સુખની કોઈ કામના નહોતી અને કોઈ વસ્તુ સંસારમાં નહોતા ચાહતા. અને પ્રહલાદે કીધું પ્રભુ તમે મને શુદ્ધ ભક્તોના લક્ષણને પ્રકટ કરવા માટે આ સંસારમાં મોકલ્યો છે અને તમે મને વરદાનની લાલચ આપી રહ્યા છો. જોવો કે શુદ્ધ ભક્ત જે હોય એ ભગવાન પાસે ક્યારેય કઈ માગતો નથી. પ્રહલાદને જયારે માગવાનું કીધું ત્યારે પ્રહલાદ એક બહુ સુંદર વાત કહે છે કે પ્રભુ ભક્તિ કરી અને બદલામાં કંઈક લેવું આ તો વાણિયાના વેપાર જેવું છે. અને ભક્તિ જે છે એ વેપાર નથી. આ ભક્તિ મેં તમને પ્રસન્ન કરવા માટે કરી છે, તમારાથી વરદાન લેવા માટે નહીં. અને વરદાન લીધા પછી તમે મને વધારે વધારે શું સંપત્તિ આપશો, પૈસા આપશો, રાજ્ય આપશો. અરે પ્રભુ આ જ સંસારમાં ફસાવવા વાળું છે, મારે આ નથી જોતું. ભગવાન નરસિંહદેવ બહુ એને સમજાવે છે કે નહીં, મારી ઈચ્છા છે તું વરદાન માગી લે. પ્રહલાદ કોઈ વરદાન નથી માગતા, પણ પ્રહલાદે કીધું કે જો તમારે આપવું જ હોય તો મને એક વરદાન આપો. મારી એક પ્રાર્થના છે કે સંસારની અંદર કોઈ જાતની 1 રૂપિયાની તે ભૌતિક ઈચ્છા મારા મનમાં ન રહેવી જોઈએ. પ્રહલાદ વરદાન માગે છે. નરસિંહદેવ કે તથાસ્તુ. કોઈ જાતની કર્મ વાસના તારી અંદર નહીં રહે અને તારી જેટલી વાસનાઓ છે એ બધી શુભ થશે. અને નરસિંહદેવે કીધું હવે હું જાઉં. એ સમયે પ્રહલાદ મહારાજ કે નહીં, મારે એક વરદાન જોતું છે. જો પહેલા માગવાની ના પાડી અને હવે ઈચ્છા થઈ રહી છે, પ્રહલાદ કહે છે મને એક વરદાન આપતા જાઓ. ભગવાન નરસિંહદેવ કહે છે બોલ શું જોતું છે. પ્રહલાદ મહારાજ કહે છે પ્રભુ તમે જાણો છો કે મારો આ પિતા બહુ દુષ્ટ હતા, બહુ અત્યાચાર કર્યા છે, એને બહુ પાપ કર્યા છે, પણ મારી ઈચ્છા છે કે તમે એને ક્ષમા કરી દો, તમારા ધામમાં લઈ જાઓ. અને એ સમયે ભગવાન કહે છે હે શ્રી ભગવાન વાચ ત્રિસપ્તભિઃ પિતા પુતઃ પિતૃભિઃ સહતે નઘ
યત સાધોસ્ય કુલે જાતો ભવાન વે કુળ પાવન. હે પ્રહલાદ, તું કહી રહ્યો છે કે તારા પિતાને મારું ધામ મળે? અરે યત સાધુ યસ્ય કુલે જાતો, જેના પરિવારમાં કોઈ એક વ્યક્તિ ભક્ત થઈ જાય એની 21 પેઢી એમનામ પાર થઈને તરી જાય છે. પ્રહલાદને કહે છે, પ્રહલાદ તારી વાત છોડ, તારી 21 પેઢી મારા ધામમાં જઈ ચૂકી છે, જ્યારથી તે મારું ભજન કરવાનો પ્રારંભ કર્યો હતો ને ત્યારથી. તમે આ સંસારમાં જો તમારા પિતૃઓને સુખી કરવા માંગતા હોય, તમે આ સંસારમાં બેઠા બેઠા હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, ત્યાં તમારા પિતૃઓ મુક્ત થતા હશે. ભગવાન નરસિંહદેવ પોતે બોલી રહ્યા છે. પ્રહલાદને કે તારે ચિંતા નહીં. અરે જેના કુળમાં એક ભક્ત બાવી જાય ને, ભગવાન કહે છે એ કુળના તો અમે દાસ થઈને રહીએ છીએ, નરસિંહદેવ કહે છે. અને એટલા માટે મહેતા નરસિંહ કહે છે ને, એને કુળ 71 તાર્યા રે. એક ભક્ત જો પરિવારમાં થઈ જાય ને, 71 પેઢીઓને તારી દે છે. ભક્તની એટલી મહિમા છે ભક્તો. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે વિચાર એ કર્યો છે કે મારો છોકરો કરશે, એ વિચારે કે આપણે નથી કરી કાંઈ નહીં, મારો છોકરો કરશે. બસ એ પેઢીઓ એમનામ જ હાલે છે. આપણે બધા વાટે છે કે આપણો છોકરો કરશે, પણ વાટે ન રહેવું જોઈએ. આપણે શરૂઆત કરી દેવી જોઈએ. સમજ્યા? તો ભગવાને કીધું, પ્રહલાદ તારું આખું કુળ પવિત્ર થયું છે અને તે જે મારી ભક્તિ કરી છે, એક આદર્શ સ્થાપિત કર્યો છે, અને તને જો કોઈ અનુસરશે તો એ નિશ્ચિત મારા ધામમાં પાછો આવશે. અને આશીર્વાદ આપતા કહે છે કે હે પ્રહલાદ, મારી આ લીલાનું જે કોઈ સ્મરણ કરશે, જે કોઈ આ લીલાને સાંભળશે, એ વ્યક્તિઓના હૃદયમાંથી પાપની બધી વાસનાઓ હંમેશા માટે નાશ થઈ જશે. કારણ કે આ વિષય ચાલી રહ્યો છે ઉતિ. ઉતિનો અર્થ થાય છે વાસનાઓ, અને વાસનાઓ નષ્ટ થાય છે પ્રહલાદ મહારાજની કથા સાંભળવાથી. તો જે લોકો આ કથાનું શ્રવણ કરશે, ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે. આગળ નારદજી આશીર્વાદ આપે છે અને સુખદેવ ગોસ્વામી આશીર્વાદ આપ્યો છે કે જે લોકો આ કથાને સાંભળશે એની બધી દૂષિત વાસનાઓનો નાશ થઈ જશે. એટલા માટે આને સાંભળવું જોઈએ. અને પછી ભગવાને કીધું, પ્રહલાદ એક કામ હજી બાકી છે. શું? આ તારા પિતા જે છે એના અંતિમ સંસ્કાર કર. એના અંતિમ સંસ્કાર કરાવ્યા હિરણ્યકશિપુના, અને પછી કીધું હવે આનું શ્રાદ્ધ કર. એક ગંભીર વિષય છે ભક્તો. ભગવાન મળી ચુક્યા છે, ભગવાન પ્રસન્ન થઈ ચુક્યા છે. નરસિંહદેવે કહી દીધું કે તારા પિતા મારા ધામમાં વયા ગયા છે, અને છતાં ભગવાને કીધું શ્રાદ્ધ કરવું પડશે. અને આજના સોફેસ્ટિકેટેડ લોકો થોડા પૈસાના અહંકારમાં, થોડા ભણતરના અહંકારમાં એ પિતૃઓની ઉત્તર ક્રિયાઓ ભૂલી ગયા છે. એ મૂર્ખાઓને સાવધાન કરે છે નરસિંહદેવ ભગવાન કે પિતાને કદાચ ભગવાનનું ધામ મળી જાય છતાં એનું શ્રાદ્ધ કરવું જરૂરી છે. વિચાર કરો, ખુદ ભગવાન નરસિંહદેવ એ હિરણ્યકશિપુનું શ્રાદ્ધ કરાવ્યું પ્રહલાદને, અને ત્યાં સુધી નરસિંહદેવ રહ્યા એ પ્રહલાદના મહેલમાં. એટલા માટે કોઈ દિવસ જે વૈદિક પરંપરાઓ છે એને આપણે પૈસાના અને ભણતરના મોહમાં આંધળા થઈ અને ભૂલાવી ન દેવી જોઈએ. પિતૃઓની વાસ્તવિક તૃપ્તિ. હવે શ્રાદ્ધની જો મહિમા ન હોત તો હિરણ્યકશિપુને ભગવાનનું ધામ મળ્યા પછી આ નરસિંહદેવ શ્રાદ્ધ શું કામ કરાવે? એ બધું ખોટું નથી. એના બહુ કારણો છે, મારે એ વિષયમાં નથી જવું. પણ એટલું યાદ રાખો કે મૃતક વ્યક્તિની પાછળ જે કાંઈ કરવામાં આવે છે એ બિલકુલ સત્ય છે અને કરવું જ પડશે. અને જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી પિતૃઓની સદગતિ થવાની નથી. આ નરસિંહદેવ સાબિત કરે છે અહીંયા. હવે આપણા પિતૃઓનું તો ઠેકાણું નથી ને ધામમાં ગયા કે નથી ગયા. અહીંયા તો કન્ફર્મ હતું હિરણ્યકશિપુને ધામ, અને છતાં ભગવાને શ્રાદ્ધ કરાવ્યું છે. એટલે પરંપરાઓને ક્યારેય નષ્ટ કરવી જોઈએ નહીં. અને એ શ્રાદ્ધ જરૂરી હતું એટલે મહેતા નરસિંહે કર્યું. નહીતર તો ભક્ત હતા, એમ નથી ખબર કે ભક્તને આ સંસારમાં કોઈ નિયમ લાગુ નથી પડતો. જે લોકો ભગવાનના નામનું કીર્તન કરતા હોય ને એ બધા નિયમોથી પરે છે. આ શ્રાદ્ધ કે ઉત્તર ક્રિયાઓ ભક્તને કરવાની જરૂર નથી, પણ છતાં મહેતા નરસિંહના પિતાનું શ્રાદ્ધ કર્યું. શું કામ? કારણ કે આ એક પરંપરા છે અને આ કરવું જરૂરી છે. તો ખેર એમનું શ્રાદ્ધ થયું અને ત્યારબાદ પ્રહલાદનો રાજ્ય અભિષેક થયો. પ્રહલાદને રાજા બનાવવામાં આવ્યા. અને ત્યાર પછી ભગવાન નરસિંહદેવ ગયા. અને ત્યાર પછી નારદ મુનિ કહે છે કે એ હિરણ્યકશિપુ અને હિરણાક્ષ જે હતા એનો બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણના રૂપમાં. ભગવાન શ્રી રામે રામના રૂપમાં અવતાર લઈ અને એનો વધ કર્યો. અને ત્યાર પછી એનો ત્રીજો જન્મ થયો
શિશુપાળ અને દંતવક્રના રૂપમાં, તો ભગવાન શ્રી કૃષ્ણએ અત્યારે જ શિશુપાળનો વધ કર્યો છે તમારી સામે. હે યુધિષ્ઠિર મહારાજ, ઈ શિશુપાળ ઈ બીજો કોઈ નહીં, આ હિરણ્યકશિપુ જ હતો. આ એનો ત્રીજો જન્મ હતો અને ઈ ત્રીજા જન્મમાં મુક્ત થઈ હવે ઈ બેય ભગવાનના ધામમાં ગયા છે. એટલા માટે આ જે શિશુપાળનો વધ થયો એમાં તમારે આશ્ચર્યચકિત થવું જોઈએ નહીં. અને આ રીતે આ કથા જ્યારે પહેલા દિવસે ચાલુ થઈ અને યુધિષ્ઠિર મહારાજે જે પ્રશ્ન કર્યો હતો કે શિશુપાળ ભક્ત નહોતો, જ્ઞાની નહોતો, છતાંય એને કેમ મુક્તિ પ્રાપ્ત થઈ, એનો જવાબ નારદજી આપી રહ્યા છે. ભગવાનના પાર્ષદો હતા અને આ 3 જન્મ સુધી અસુર રૂપમાં રહેવાના હતા. 3 જન્મ સુધી અસુર રૂપમાં રહી એ શાપથી મુક્ત થયા અને ભગવાનના ધામને પ્રાપ્ત થયા. અને અહીંયા આ પ્રહલાદ ચરિત્રને નારદ મુનિ વિરામ કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ને આ રીતે પ્રહલાદ ચરિત્રને અહીંયા વિરામ આપવામાં આવે છે. કથા પૂરી નથી થઈ, કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા. આ તો હજી આપણે કંઈક બિંદુનું રસાસ્વાદન કર્યું છે ઉપર ઉપર. બાકી શ્લોક બાય શ્લોક જો ચાલવી ને તો આ કથા મહિનો ચાલે. પણ જે કાંઈ શ્રવણ કર્યું છે આપણે, જે લોકોએ ટીવીના માધ્યમથી જોયું છે અથવા અહીંયા આવીને જે લોકોએ સાંભળ્યું છે, તો મારું સૌથી પહેલું નિવેદન એ છે ભક્તો કે વાસ્તવમાં તમને જો આ કથા પસંદ આવી હોય, ભક્તિવેદાંત સ્વામીના ઉપદેશો જો તમને પસંદ આવ્યા હોય અને જીવનનું તત્વ કાંઈક સમજાણું હોય, તો ઇસ્કોનના ભક્તો સાથે જોડાવ અને ભક્તિના તત્વને ઓર ગહેરાઈથી શીખો. એના માટે અહીંયા ભક્તો છે, તમે એમનો કોન્ટેક્ટ કરો, બહાર એડ્રેસ લગાવેલા છે, તમે આવી શકો છો. અને બીજું કે જે લોકો ઇસ્કોનમાં નથી પણ ઓલરેડી કોઈ બીજા સંપ્રદાયમાં છે, તો તમારે બીવાની જરૂર નથી. કોઈ પણ સંપ્રદાય એટલા માટે છે સનાતન ધર્મની શિક્ષા આપવા માટે, અને સનાતન ધર્મ છે કૃષ્ણની ભક્તિ કરવી. જો તમને તમારા સંપ્રદાયમાં કૃષ્ણની ભક્તિ મળતી હોય, કૃષ્ણને પ્રેમ કરવાનું મળતું હોય, તો તમારે સંપ્રદાય બદલવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં રહ્યો, જે સ્થિતિમાં છો એ રહ્યો. પણ ભક્તિનો અર્થ કોઈ સંપ્રદાય હારે લેવા દેવા નથી. એવું નથી કે ઇસ્કોનમાં હોય એ જ ભગવાનને પ્રાપ્ત કરે કે બીજા સંપ્રદાયમાં હોય એવું નથી. જે વ્યક્તિ સંસારમાં ભક્તિ કરે એ ભગવાનને પ્રાપ્ત કરે. આમાં સંપ્રદાય કાંઈ ન કરી દે. સમજાય છે? એટલા માટે આપણે એ સમજવાનું છે, આપણે એ બધી માથાકૂટમાં નથી પડવાનું. આપણે આપણો જે આત્મા છે એને પરમાત્માની સેવામાં લગાડવાનો છે. બસ આ જે કરે છે એ જ ભક્તિ છે. આની સિવાય ભક્તિની બીજી કોઈ વ્યાખ્યા નથી. પ્રત્યેક આત્માઓનું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી. ભગવાન એક છે એટલે બધા આત્માઓનો ધર્મ એક છે, બધાનો સંપ્રદાય એક છે, કોઈ અલગ નથી, કોઈ જુદું નથી. હા, કરવાનું છે બધાને એક વસ્તુ, શું? કૃષ્ણની ભક્તિ. તમે જ્યાં છો ત્યાં હરે કૃષ્ણ મંત્રને જપો. બસ હરે કૃષ્ણ મંત્રને જપ કરવાથી તમારું જીવન સફળ બની જશે. કારણ કે એક સાર બાકી રહી ગયો છે હરિનામ, એ હું 5 મિનિટ લઈશ હજી વધારે. કે આ જે કાંઈ કથા છે એનો સાર છે ભગવાનના નામનું કીર્તન. તમે દવાખાને જાઓ, ડોક્ટર પાસે તપાસ કરાવો અને ડોક્ટર તમને રિપોર્ટ આપે કે તમને ટાઇફોઇડ થયો છે. પછી તમે શું કરો? ઘરે આવીને હોઈ જાઓ. ટાઇફોઇડ થયો હોય તો એ જે દવા લખી દે, મેડિકલમાં જ દવા લાવવી. એને કીધું કે લીલી સવારે, પીળી બપોરે ને વાદળી સાંજે, તો એ પ્રમાણે દવા લેવી. ડોક્ટરે કીધું એમ રોટલી નહીં ખાવાની, તો રોટલી નહીં ખાવાની. ભાઈ પાલન કરીએ છીએ ને. એમ આ મનુષ્ય આ ગૃહસ્થ રૂપી અંધારા કુવામાં જે ફસાઈ ચૂક્યા છીએ આપણે, આમાંથી બહાર નીકળવા માટે શાસ્ત્રમાં એક રસ્તો બતાવવામાં આવ્યો છે. આપણને એક રોગ લાગી ગયો છે, એ રોગનું નામ છે ભવરોગ. એ તો માનો છો ને કે આપણને જન્મ મૃત્યુનો રોગ લાગી ગયો છે, પણ એ રોગમાંથી જો મુક્ત થવું હોય તો એના ડોક્ટર તમારી સામે છે. અને 7 દિવસ મેં તમારો રિપોર્ટ કાઢ્યો છે કે આપણને બધાને ભવરોગ છે અને એની દવાઈ મારી પાસે છે. હવે રિપોર્ટ આવ્યો છે કે ભવરોગ છે, તો કેટલા લોકોને ઠીક થવું છે? બસ બાકી બધાને જ આઈના રહેવું છે. બોલો લે, બોલો રોગ લાગ્યો છે તો ઠીક નથી થવું. કાંઈ નહીં, તો હવે ઈલાજ સાંભળી લો. ન થવું ન થવું તમારી વાત. મારું કામ દવા લખી દેવાનું છે, લેવી ન લેવી તમારા હાથમાં છે. જો ભવરોગને દૂર કરવાની દવા છે હરિનામ, હરે કૃષ્ણ મહામંત્ર. અને આ મહામંત્ર જે જપ કરશે
એ આ સંસારમાંથી નીકળશે, એનો ભવરોગ દૂર થશે. અને જે આ દવા નહીં લે, હવે દવા ન લે એ તો ઠીક થવાનો નથી, એ તો ઓર વધારે બીમાર થતો જશે. હે, તો જેને જેને રોગ દૂર કરવો છે એને બધાને દવા લેવી પડશે. હે ને? તો નોટ કરો, દવા છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. દવા આપી દીધી, પણ કેટલો ટાઈમ લેવાની છે ખબર છે? સવારે, બપોરે, સાંજ, નિત્યમ. આ ભગવાન કહે છે 24 કલાક લેવાની છે. એટલે એટલું બધું ન થાય, એને ન થાય. તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું, નામ કાર્ય બહુધા નિજ સર્વશક્તિ તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ એતાદશી તવ કૃપા ભગવાન મમાપી દુર્દૈવ દ્રશ્યમી હા જનિનાનુરાગ. ભગવાનનું નામ લેવામાં કોઈ કાળ નિશ્ચિત નથી, કોઈ સમય નથી. એટલે ડોક્ટર લખે સવાર, બપોર, સાંજ, કોઈ જરૂર નથી. ભગવાનનું નામ સવારે લ્યો, બપોરે લ્યો, સાંજે લ્યો, રાતે 2 વાગે, ગમે ત્યારે લઈ શકાય. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે ભગવાનનું નામ સવારે જ લેવું જોઈએ, ટાઈમ ફિક્સ નથી, કોઈ આચાર્યોએ નથી લખ્યું. ભગવાનનું નામ લેવા માટે કોઈ નિયમ નથી. અને બીજું કે નાઈન લ્યો, નાયા વગર લ્યો, ગમે ત્યારે લઈ શકાય, હે, કોઈ નિયમ નથી. કારણ ભગવાન કહે છે મેં મારી બધી શક્તિ મારા નામમાં મૂકી દીધી છે. અને એટલા માટે કળિયુગમાં જે વ્યક્તિ મારા નામનો આશ્રય લે એ સંસાર સાગરને તરત પાર કરી જાય. તમે વિચાર કરો, ગોસ્વામીજી કહે છે કે જે સમુદ્રને પાર કરવા માટે ભગવાન રામને સેતુ બનાવવો પડ્યો, પુલ, અને એ જ સમુદ્રને હનુમાનજી ખાલી રામ નામ લઈને કૂદી ગયા. આખો ભગવાનનું નામ લેતાની સાથે આખો સમુદ્ર કૂદાઈ ગયો. અને ખુદ ભગવાનને જવા માટે બ્રિજ બનાવવો પડ્યો, પુલ. એને ભગવાનના નામ, તુલસીદાસજી તો કહે છે કે ભગવાન કરતા મોટું ભગવાનનું નામ છે. એટલા માટે આપણને ભલે કાંઈ ખબર ન પડતી હોય, આ 7 દિનની કથામાં તમને સમજાણું હોય કે ન સમજાણું હોય, એક વસ્તુ સમજી લ્યો કે ભવરોગથી જો મુક્ત થવું છે, હરે કૃષ્ણ મહામંત્રને હૃદયમાં બેસાડી લ્યો, આ શરીર છોડો, એ પેલા ભવરોગથી મુક્ત થઈ જશો, ગેરંટી ભાગવત આપે છે. શું કામ? હવે એક પ્રશ્ન તમારા મનમાં જે હશે એનો ખુલાસો કરું કે તમે કીધું હરે કૃષ્ણ મંત્ર જ હું કામ જપવાનો? આ કોણે કીધું છે? આ હરે કૃષ્ણ મંત્ર મેં નથી બનાવ્યો, કે નથી મારા ગુરુએ બનાવ્યો, કે નથી એના ગુરુએ બનાવ્યો. આ હરે કૃષ્ણ મહામંત્ર યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજી નારદજીને કહે છે કે કળિયુગની અંદર જો કોઈ વ્યક્તિને એકદમ ફાસ્ટ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય અને પાછું એકદમ સરળતાથી ઘરે બેઠા બેઠા જલસા કરતા કરતા જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો એણે આ 16 શબ્દનો મહામંત્ર જપવો પડશે. અને જે વ્યક્તિ આ 16 શબ્દના મહામંત્રનો આશ્રય લેશે એ આ કળિયુગના પ્રભાવથી, જન્મ મૃત્યુના પ્રભાવથી છૂટી અને સીધો વૈકુંઠની પાર ગોલોક વૃંદાવન ધામની અંદર પહોંચી જશે. કારણ ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન, એ આ મહામંત્ર છે. ભક્તો, મહામંત્રના વિષયમાં ઘણું બધું છે, પણ એક અંતિમ પ્રમાણ આપું જે વેદ અને પુરાણો કહે છે, હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિરન્યથા. આ કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ રસ્તો નથી, નથી અને નથી. 3 વખત નાસ્તૈવ નાસ્તૈવ નાસ્તૈવ, કોઈ રસ્તો નથી. હવે માની લો કે નહીં મારે ભગવાનનું નામ નથી લેવું, મારે યજ્ઞ કરવા, તે ધુમાડા ખાવ, કાંઈ થવાનું નથી. કોઈ કે મારે ધ્યાન કરવું છે, હું મારા ભગવાનનું ધ્યાન કરું, કરો, કાંઈ નહીં થાય. કોઈ કે મારે તપસ્યા કરવી છે, કાંઈ નથી થવાનું. એક જ રસ્તો છે, હરિનામ સંકીર્તન. બ્રહ્માજી કહે છે ન અન્ય પરતર ઉપાય, બીજો કોઈ રસ્તો છે નહીં. હવે આ વસ્તુ તમે કાલે ઘરે જઈને કરો તોય ભલે, આજ ઘરે જઈને કરો તોય ભલે, અને ઘણા વાટ જોયું કે આપણે 10 વર્ષ પછી માળા કરશું તોય ભલે. કોકને એમ હોય કે આપણે એક જન્મ ખમ્મી, આ પેલા જલસા કરવી, આવતા જન્મે માળા કરશું તોય વાંધો નહીં. અને કોઈને એમ થાય કે આપણે હજી બહુ ખમવું છે, 1-1.5 કરોડ જન્મ જવા દો ને પછી માળા કરશું. આજે લ્યો, કાલે લ્યો, 1 જન્મ પછી, 10 જન્મ પછી, કે 100 કરોડ જન્મ પછી કરવું આજ પડશે, બીજો કોઈ રસ્તો છે નહીં. તો બુદ્ધિમાન માણસ ઈ છે કે અત્યારથી ચાલુ કરી દે. હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ. હવે જો મેં તમારો રિપોર્ટ કર્યો, દવા આપી, તો ફી આપવાની તમારે, એટલે ડોક્ટર કઈ મફતમાં આપે?
અમારી ફી છે ભક્તો કે તમે ભગવાનના નામનો જપ કરો, ભગવાનના નામનો જપ કરવાનો નિયમ લ્યો અને તમે પોતે ભક્ત બનો અને તમારા પરિવારને ભક્ત બનાવો, બીજા લોકોના જીવનને સુખી કરો. બસ આ જ અમારી દક્ષિણા છે. એટલા માટે પ્રત્યેક ભક્તોને નિવેદન, કારણ કે મેં તમને પહેલા કીધું હતું, અમે ભાગવત કથા કરીએ છીએ એટલા માટે કે કેવલ આ સમાજને ભક્ત બનાવી શકાય, લોકો ભાગવતના તત્વને સમજે, ભાગવતને જાણે અને લોકો હરિનામ કરે, આ સંસારથી મુક્ત થાય. અને છતાં અંતિમ વાત મારે કહેવી છે એ કે ભક્તો, ભાગવતની અંદર અનેક વખત એવા શબ્દો કે એવી કોઈ વાત આવતી હશે જેનાથી તમને દુઃખ થયું હશે, અને થયું હોય તો મન કાંઈ વાંધો નથી. શું કામ? કારણ કે દવા શરૂઆતમાં કડવી જ હોય. આજે મારી જે વાણી તમને કડક લાગી છે એ આવનારા ભવિષ્યમાં તમારા માટે અમૃતનું કામ કરશે. કારણ કે આ વાણી મારી નથી ભક્તો, આ વાણી ગૌડીય સંપ્રદાય દ્વારા આવી રહી છે. એસી ભક્તિ વેદાંત સ્વામીનો આ ઉચ્છિષ્ટ છે અને ઈ ભક્તિ વેદાંત સ્વામીના ઉચ્છિષ્ટને હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજે ગ્રહણ કર્યું છે અને ઈ રાધા ગોવિંદ મહારાજના મુખેથી સાંભળેલી કંઈક વાતો છે જે હું તમારી સામે પ્રસ્તુત કરું છું. ભક્તો, આ બધી મહેનત મારા ગુરુઓની છે અને મારું ખાલી આમાં નામ થઈ રહ્યું છે. લોકો મારી પ્રશંસા કરી રહ્યા છે, બહુ સારી કથા, પણ વાસ્તવમાં આ બધી મહેનત અમારા ગુરુ મહારાજની છે. તો આ કથાનો શ્રેય જે છે એ વાસ્તવમાં ભક્તિ વેદાંત સ્વામી અને હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજને જાય છે. અને અંતિમ જે પિતૃઓ માટે આ કથાનું આયોજન થયું છે, તો આવો 3 વખત મહામંત્ર અને કંઈક વિધિ દ્વારા આપણે આ કથાના ફળને એમને અર્પણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ તત્સદ. હરિ ઓમ તત્સદ. હરિ ઓમ તત્સદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભક્તો, કોઈ પણ કર્મકાંડ હરિનામથી પૂર્ણ થાય છે, એટલા માટે હૃદયથી એવી ભાવના બધા રાખો અને આ વ્યાસપીઠથી ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજી, જગન્નાથ બલદેવ સુભદ્રાજી, શ્રી શ્રી ગૌરનિતાય શ્રીનાથજી ગોપાલજી
અને નરસિંહ દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું કે લખાણી પરિવારના જે પિતૃઓના ઉદ્ધાર માટે આ કથા થઈ રહી છે, વાસ્તવ જો આ કથા નિસ્વાર્થ હોય અને ભક્તિવેદાંત સ્વામીનો અંશ જો આમાં હોય તો આ કથાનું પૂર્ણ ફળ એમના પિતૃઓને પ્રાપ્ત થાય અને એમના પિતૃઓની સદગતિ થાય. અને ખાસ ધન્યવાદ કરવા માંગુ છું લખાણી પરિવારમાં, અને એમાંય શામજીભાઈ, જેમણે પોતાના પિતૃઓ માટે આયોજન કર્યું, પણ લાભ માત્ર પોતાના પિતૃઓને નહીં, આખા સુરતને આપી રહ્યા છે ટીવીના માધ્યમથી, આ સ્થાનના માધ્યમથી. તો હૃદયપૂર્વક હું શામજીભાઈનો આભાર વ્યક્ત કરું છું. અને એમના માટે એકવાર મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ અને 7 દિવસ સુધી લખાણી પરિવાર અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના ભક્તોએ જે સેવા અહીંયા કરી છે, પોતાની કથાનું શ્રવણ છોડીને પણ જે ભક્તોની સેવામાં લાગ્યા છે, એવા લખાણી પરિવાર અને જેટલા પણ ઇસ્કોનના ભક્તો છે, બધાનું હૃદયથી મહામંત્ર દ્વારા સ્વાગત કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને જે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, કેમ કે આ સાઉન્ડ વાળા ભક્તો છે, અમારા ચેનલ વાળા ભક્તો છે, જેમની કૃપાથી મારો અવાજ તમારી સુધી પહોંચે છે. અને ખૂબ ધન્યવાદ GTPL ચેનલ અને એમના વતી અહીંયા જે ઉપસ્થિત છે શ્રી વિજયભાઈ, આમ તો મારા મિત્ર છે, કારણ કે હવે ચેનલ વાળાનો વક્તાનો સંબંધ નથી, મિત્રતાનો સંબંધ છે. અને એટલા માટે હંમેશા માટે વધારેમાં વધારે લોકો આ કથાઓનો લાભ લઈ શકે એવો પ્રયાસ જેમણે કર્યો છે, તો વિજયભાઈ તથા અમારા જીતુ પ્રભુ, એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અને એમની ટીમ, કેમેરામેન અને એમની સાથે જે ભક્તો સહયોગ કરી રહ્યા છે, એમને પણ ખૂબ ધન્યવાદ. સાથે આપણને જે કીર્તન રસમાં જુમાવી રહ્યા છે અને હમણાં જુમાવવાના છે એવા અમારા સંગીત વૃંદ, હાલાકી આ લોકો કલાકાર નથી, હે ને, હવે ભક્ત છે. શરૂઆતમાં કલાકાર હતા, પણ 2-5 કથા કરીને એમાં ભક્ત થઈ ગયા છે, હે ને. એટલા માટે બહુ પ્રેમથી આવે છે અને ભગવાનની સેવામાં સહયોગ કરે છે. તો આવો એમનો પણ આભાર વ્યક્ત કરીએ મહામંત્રથી. હરે કૃષ્ણ અને આપણને હંમેશા આમનામ કીર્તન કરાવતા રહે, હે ને, એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આગળ એક વસ્તુ મારે તમને કહેવી છે કે જે કાંઈ સિદ્ધાંત મેં કથામાં પ્રસ્તુત કર્યા છે, એ પ્રત્યેક સિદ્ધાંતોની એક બુક શીલ પ્રભુપાદજીએ લખી છે, જેનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે. ભક્તો, એની કિંમત 100 રૂપિયા છે. 100 રૂપિયા આપણે જીવનમાં આમ તેમ ક્યાંય ખર્ચ કરી નાખતા હશું, પણ તમે એ 100 રૂપિયાનો ઉપયોગ કરો, એ ભગવદ્ ગીતા સ્ટોલ ઉપરથી ખરીદો અને કેવલ એક વખત એમાં દ્રષ્ટિ કરો ભક્તો, તમારું જીવન બદલાઈ જશે. એનું કારણ કે એ જ ભગવદ્ ગીતા મૂળ રૂપે એને આખું વિશ્વ બદલાવી નાખ્યું છે, હે ને, આપણું જીવન બદલાવશે ભક્તો. એટલા માટે અહીંયા જે લોકો ઉપસ્થિત છે એને મારું નમ્ર નિવેદન છે કે કમસે કમ તમે એક ભગવદ્ ગીતા લઈ જાઓ, તમારા પરિવારમાં વંચાવો, તમે પોતે વાંચો અને તમારું જીવન વાસ્તવમાં ધન્ય બનશે, હે ને. કારણ કે પૈસા બહુ મોટી ચીજ નથી ભક્તો, જ્ઞાન જે મળી રહ્યું છે એ મહત્વનું છે. એટલા માટે મારું અંતિમ નિવેદન છે અને અહીંયા હું મારી વાણીને વિરામ કરીશ. અને જે મહેમાનો છે એમનું સ્વાગત, ત્યારબાદ એકદમ જોરદાર તમારી 7 દિવસની જે ઈચ્છા છે ને કે ટાઈમ નહોતો કીર્તનનો, એ અહીં પૂરું કરવાનું છે, હે ને. કારણ કે હવે તો આપણે કંઈ કામ છે નહીં બીજું. અને જોરદાર મહાસંકીર્તન, અને ત્યાર પછી એ જ સંકીર્તનની સાથે આ ભાગવતજીને આપણે લખાણી પરિવારને સુપ્રત કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. ઉપસ્થિત થશે અને એમનું સ્વાગત હંસાબેન તથા ભાવનાબેન લખાણી કરશે. તો એમને નમ્ર નિવેદન કરીએ કે જલ્દીથી ઉપર આવે અને આપણે એમને ભગવાનના નામ સાથે વધાવશું. માતાઓના જેમના નામ લેવામાં આવ્યા છે તેઓ પણ સ્વાગત માટે તૈયાર રહે. દેવકુરબેન અહીંયા આવશે અને એમનું સ્વાગત હંસાબેન તથા ભાવનાબેન લખાણી કરશે અને એમને આપણે તાળીઓથી વધાવશું.
અને સાથે સાથે અમરશીભાઈ ભગવાનભાઈ, કરમશીભાઈ ભગવાનભાઈ, સૌજીભાઈ, માવજીભાઈ અહીંયા આવશે અને શ્રીમાન પ્રભુજી પાસેથી એમનું સન્માન કરશે. પ્રભુજી ફૂલહાર પહેરાવી અમરશીભાઈ ભગવાનભાઈ, કરમશીભાઈ ભગવાનભાઈ, સૌજીભાઈ, માવજીભાઈ અહીંયા ઉપસ્થિત થશે અને એમની સાથે સાથે શાંતાબેન લખાણીનું સ્વાગત કરશે ગોદાવરી માતાજી. શાંતાબેન લખાણીનું સ્વાગત કરશે ગોદાવરી માતાજી. તો જેઓના નામ લેવામાં આવે છે તેઓ જલ્દીથી ઉપસ્થિત થઈ જશે. મહામંત્રથી સ્વાગત કરો. સાથે સાથે લખાણી પરિવારના અહીંયા પીઆઈ ગોહેલ સાહેબ ઉપસ્થિત છે. પીઆઈ ગોહેલ સાહેબ તો એવો પણ આવશે અને પ્રભુજી પાસે ગિફ્ટ ગ્રહણ કરશે. પીઆઈ ગોહેલ સાહેબ અને એમની સાથે સાથે એસપી સાહેબ જાડેજા, કૃષ્ણ એસપી સાહેબ જાડેજા. આપણે ચાલુ જ રાખવાનું, આમાં નુકસાની નથી, ફાયદો છે. જેઓના નામ લઉં છું તેઓ જલ્દીથી આવશે. પીઆઈ ગોહેલ સાહેબ, એસીપી સાહેબ જાડેજા અહીંયા આવશે અને પ્રભુજી પાસે હાર ગ્રહણ કરશે. સ્વાગત થાય ત્યારે ભાઈ, સ્વાગત થાય ત્યારે. વાંધો નહીં, બોલો, નુકસાન નહીં. તમે મેરે ઘેર આए કાના, મેરે ઘેર આए મેરે ઘેર. ગોદાવરી માતાજી ક્યાં છે? છે કે નથી? બંને માતાજીઓનું સ્વાગત ગોદાવરી માતાજી કરશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અને સાથે સાથે જેમણે કથાનું શ્રદ્ધાથી આયોજન કર્યું છે શ્યામજી પ્રભુ અહીંયા ઉપસ્થિત થશે અને પ્રભુજી પાસેથી ભગવાનની છબી ગ્રહણ કરશે. શ્રીમાન શ્યામજી પ્રભુજી અહીંયા આવશે. શ્યામજીભાઈ લખાણી અને પ્રભુજી પાસે ભેટ ગ્રહણ કરશે અને એમની સાથે સાથે શ્યામજી પ્રભુજી અહીંયા આવશે. પ્રભુજી પાસેથી ભગવાનની છબી ગ્રહણ કરશે અને સાથે સાથે હંસાબેન લખાણીનું સ્વાગત કેશવપ્રિયા માતાજી અમરોલી વાળા કરશે. હંસાબેનનું સ્વાગત કેશવપ્રિયા માતાજી કરશે અને એમના માટે આપણે મહામંત્રનું કીર્તન હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ રામ રામ. પીઆઈ ગોહિલ સાહેબ અહીંયા આવશે અને એમની સાથે સાથે એસીપી સાહેબ જાડેજા પ્રભુજી એમનું સ્વાગત કરશે અને સાથે સાથે ભક્ત વૃક્ષના લીડર ભારતી માતાજી, ભાસ્વતી માતાજી અહીંયા આવશે અને એમનું સ્વાગત ભાવના માતાજી કરશે. ભાસ્વતી માતાજી અહીંયા ઉપસ્થિત થશે અને એમનું સ્વાગત ભાવના માતાજી, ભાવનાબેન લખાણી એમનું સ્વાગત કરશે હાર પહેરાવીને. હું જલ્દીથી વિનંતી કરીશ, ભક્તિ વૃક્ષના લીડર ભાસ્વતી માતાજી અહીંયા આવશે અને એમનું સ્વાગત ભાવના માતાજી લખાણી કરશે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. અને આગળ શ્રીમાન ચંદ્રભાઈ પ્રભુના મુખથી ગવાયેલ ભાગવત સપ્તાહ, કીર્તન, પ્રવચન તમને બધી જ વસ્તુ વેબસાઇટ પર મળી જશે. www.bhaktivedantbase.com પર તમને પ્રભુજીના મુખથી ગવાયેલ શ્રવણની પોથી ઉપલબ્ધ થશે અને લગાતાર કથા બાદ ભક્તોના સંગમાં રહેવા માટે કેશવ
કેશવપ્રિયા માતાજી હંસા માતાજીનું સ્વાગત કરશે. કેશવપ્રિયા માતાજી અમરોલીવાળા હંસાબેન લખાણીનું સ્વાગત કરશે તો જલ્દીથી આવશે. રામ હરે અને પ્રભુજી દ્વારા અનેક સત્સંગ પ્રવચનો થાય છે. એમનું એડ્રેસ છે ગોવિંદજી હોલની પાછળ આવકાર પાર્ટી પ્લોટની અંદર દર બુધવારે રાત્રે 8:30 કલાકે પ્રભુજી ભાગવત ઉપર પ્રવચન કરે છે અને ત્યાં કીર્તન અને મહાપ્રસાદ પણ હોય છે. અને એવી જ રીતે પ્રભુજીના મુખેથી વરાછા પ્રાંતની અંદર પણ યોગી ચોક શ્યામધામ ચોકડીમાં પ્રભુદર્શન સોસાયટીની અંદર 118 નંબરમાં પ્રભુજી ભાગવત ઉપર શ્લોક બાય શ્લોક વિસ્તારથી પ્રવચન કરી રહ્યા છે. અને સાથે સાથે દર મહિનાના છેલ્લા શનિવારે સાંજે 9 કલાકે સિલિકોન પેલેસ પર્વત પાટિયા આઈ માતા ચોક દર મહિનાના છેલ્લા શનિવારે સાંજે 8 કલાકે સિલિકોન પેલેસ પર્વત પાટિયા આઈ માતા મંદિર ત્યાં પ્રભુજી દ્વારા પ્રવચન થાય છે. અને સાથે સાથે એકાદશી પ્રવચન ઉદયનગર વિભાગ 266 નંબરની અંદર એટલે કે કાલે જ એકાદશી પર્વમાં પ્રભુજીના મુખેથી ત્યાં ઉદયનગર વિભાગ 266 નંબરની અંદર પ્રવચન છે. તો આપ સૌ શ્રોતાઓને અમે વિનંતી કરીએ છીએ કે આ ભાગવત કથા પછી કન્ટિન્યુ ભક્તોના સાથે રહેવા માટે આ પ્રવચનની અંદર ઉપલબ્ધ થાઓ. અને સાથે સાથે વિશેષ માતાજીઓ માટે સત્સંગ પ્રવચન થાય છે દર સોમવારે બપોરે 2 થી 4 વાગે બળવંતનગર સોસાયટીની વાડીમાં સિંગરપોર 4 રસ્તા વેડ રોડ. ફક્ત માતાજીઓ માટે આ સત્સંગ પ્રવચન બળવંતનગરની વાડીમાં આ સત્સંગ દર સોમવારે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી થાય છે. તો પ્રત્યેક માતાજીઓને નિવેદન છે કે ભક્તોના સંગમાં રહેવા માટે આ પ્રવચન જોઈન્ટ કરે. અને વિશેષ કે વૃંદાવન યાત્રામાં જે ભક્તો પ્રભુજીના સંગમાં આવવા ઈચ્છે છે તે ભક્તો પાછળ કાઉન્ટર પરથી એક આવું પેમ્પલેટ લઈ લે અને એમાં વૃંદાવન ધામની દરેક પ્રકારની સૂચિઓ આપવામાં આવી છે. અને જે ભક્તોએ પોતાના તનથી અને પોતાના હૃદયથી આ કથાઓની અંદર સેવા કરી છે એમના હું નામ અહીંયા લઈશ, તેઓ ઉપસ્થિત થશે. અને પ્રભુજી માત્ર જલ્દીથી એક જ સાથે બધા ભક્તો આવશે અને પ્રભુજી મહામંત્રથી એમનું સ્વાગત કરશે. શ્રીમાન મોરમુકુટ પ્રભુજી અહીંયા પધારશે. ગોવિંદચરણ પ્રભુજી, જયેશ પ્રભુજી, પંકજ પ્રભુ ઘાંગડીવાળા, અશોક પ્રભુ તરપારાવાળા, અશ્વિન પ્રભુજી, દિનેશ પ્રભુજી વ્યાસ, ભાવેશ પ્રભુ, ગોવિંદ પ્રભુ, જીતુ પ્રભુ અવૈયા, નયન પ્રભુજી, અલ્પેશ પ્રભુજી અમરોલીવાળા, વિનોદ પ્રભુજી, જીતુ પ્રભુ સાઉન્ડવાળા, સર્વ ભાવિક ભક્તોને નિવેદન છે કે ઉપસ્થિત થાય. અને સાથે સાથે શ્યામજી પ્રભુજી પણ અહીંયા ઉપસ્થિત થશે. રોજિતવાળા શ્યામજી પ્રભુજી પણ અહીંયા ઉપસ્થિત થશે. એકી સાથે આ ભક્તો અહીંયા આવશે. જલ્દીથી જલ્દી ઉપસ્થિત થાય, આપણી પાસે સમય નથી અને હજુ પોથીયાત્રા પણ બાકી છે તો એમના માટે આપણે સન્માન કરીશું. ફરીથી નામ લઉં છું: પંકજ પ્રભુ ઘાંગડીવાળા, અશોક પ્રભુ તરપાણાવાળા, અશ્વિન પ્રભુ, દિનેશ પ્રભુ વ્યાસ, ભાવેશ પ્રભુ, ગોવિંદ પ્રભુ 2, જીતુ પ્રભુ અવૈયા, નયન પ્રભુ, અલ્પેશ પ્રભુ અમરોલીવાળા, દિનેશ પ્રભુ, જીતુ પ્રભુ સાઉન્ડવાળા. દરેક ભક્તોને નિવેદન કે જલ્દીથી સ્વાગત. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઇસ્કોન સંસ્થાના એક મહાન સંત શ્રીમાન રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજની ભગવત કથાનું આયોજન છે. તારીખ 22/4 શ્રીમદ ભાગવત સપ્તાહ. સ્થળ બોમ્બે, ચારકોપ, કાંદીવલી, મુંબઈની અંદર મહારાજ શ્રીના મુખેથી શ્રીમદ ભાગવતનો પ્રવાહ તારીખ 22 થી શરૂ થશે. તો જે ભક્તો આ કથાનો અવસર લેવા માંગે છે તે ભક્તોના સંપર્કમાં રહી શકે છે. સાથે સાથે અરવિંદભાઈ વાડુકર પણ અહીંયા ઉપસ્થિત થશે અને પ્રભુજી પાસેથી હાર ગ્રહણ કરશે. આગળના દિવસોમાં જેમના થકી આપણે વાડુકર ક્ષેત્રની અંદર ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું. માતાજીને કાલને જે સોમવારનું પ્રવચન થાય છે બળવંતનગરની વાડીમાં, એ પ્રવચન બંધ રાખ્યું છે અને આવતા સોમવારથી કન્ટિન્યુ આ પ્રવચન શરૂ રહેશે. તો બધા નોટ કરે કે કાલે સોમવારે માતાજીનું પ્રવચન બંધ છે. દરેક લખાણી પરિવારને નિવેદન છે કે ભાગવતજીની આરતી માટે આગળ આવી જશે. બધા ભક્તો પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જાય. શ્રી ઘાંગળી અને પ્રબલ પ્રભુ આ બધા એ અમારા પ્રસાદ ડિપાર્ટમેન્ટના જે ભક્તો છે અને ભક્તો એની મહેનત એવી છે. 61-62 વર્ષની ઉંમરમાં
એ જે કીર્તન કરે છે, જે ઉત્સાહથી સેવા કરે છે, આજે 20-20 વર્ષના યુવાનોને શરમાવવું પડે એવું કામ અમારા સૌજી પ્રભુનું છે. શ્યામજી પ્રભુ અને ભક્તોને હંમેશા આનંદ કરાવે છે, પ્રસાદથી, કીર્તનથી. અને અમારા ગોવિંદ શરણ પ્રભુ છે, એ બે કાકા ભત્રીજા છે, અને એમની જોડીનો સપોર્ટ અમને બહુ સારો મળે છે પ્રચારમાં. માધવ પ્રભુ જે આ પ્રચારનું મેનેજમેન્ટ સંભાળે છે, સખાચિત્રક પ્રભુ સહાયક પ્રચારક છે. धर्म भक्ति ज्ञान खान की महापुराण भागवत निरमल मुख विगलित निगम कल्प परमानंद सुधार समय परमानंद सुधार समय लीला रति रस रस निधान की अलिमल मथनी त्रिताप निवारिणी धर्म मृत्युमय भवभयहारी सेवक सतत सकल सुखकारी सदे हरि करित दान की विषय विलास विमोह विनाशी विमल विराग विवेक विकासी भगवत तत्परहस्य प्रकाशी परम ज्योत परमात्म ज्ञान परमहंस मुनि मन उल्लासी रसिकर दय रस रास विलासी मुक्ति मुक्ति रति प्रेम सुदासी कथाय किंकन प्रिय सुजान की आरती अति पावन पुराण की हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे राम
कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 જે ભક્તો સ્વયંસેવક સેવાઓ નામ લખાવેલા છે તે ભક્તો પદયાત્રામાં નહીં જશે. એ ઘણી બધી સેવા છે, બધું વાઇન્ડ અપ કરવાનું છે. તો કોઈ પણ ભક્તો અહીંયાથી જે સેવામાં રોકાયેલા છે તેઓ પદયાત્રામાં નહીં જશે. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण हरे राम राम हरे हरे जय राधा
દામોદર દાસ